રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે મેન્યુઅલ અકાઉન્ટિંગમાં આગળ વધવાનું છે. મેન્યુઅલ અકાઉન્ટિંગ કરો ત્યારે કોઈ પણ ફર્મનું અકાઉન્ટિંગ કરતા હોય તમારે ટોટલ 7 કાર્યો કરવાના થાય. એની ફિક્સ છે. પાનવાડાનું એકાઉન્ટ લખો તોય એ જ 7 કાર્યો, અને રિલાયન્સ ટાટા બિરલાનું એકાઉન્ટ લખો તોય એ જ 7 કાર્યો. જો એ 7 કાર્યો તમને આવડી ગયા તો અકાઉન્ટિંગનો બેઝ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો. તમને કક્કો અને બારાક્ષરી આવડી ગઈ તો પછી તમે કોઈ પણ શબ્દ રીડ કરી શકો અને કોઈ પણ વાક્ય રીડ કરી શકો, અને સાથે સાથે પછી ગમે એવડી નોવેલ હોય, ગમે એવડી બુક હોય એ રીડ કરી શકાય. બેઝ છે કક્કો અને બારાક્ષરી. એવી જ રીતે સાહેબ અકાઉન્ટિંગની અંદર 7 કાર્યો તમને જો પ્રોપર આવડી ગયા તો આખું અકાઉન્ટ એની અંદર આવી ગયું. ડન. તો એ 7 કાર્યોમાં દરેક કાર્ય સ્ટેપ બાય સ્ટેપ થાય. મતલબ પહેલું કાર્ય થાય પછી જ બીજું થાય, ને પહેલું બીજું થાય પછી જ ત્રીજું થાય. મતલબ કે તમે એક એક કાર્ય સ્કીપ કરી શકતા નથી કે કોઈનું મહત્ત્વ ઓછું આંકી શકતા નથી કે ઓકે આને થોડુંક ઓછું મહત્ત્વ દેશું તો ચાલશે, કારણ કે એક પછી બીજું સ્ટેપ આવશે. તો આખી પ્રોસેસને તમારે સિરિયસ નોડ ઉપર જ સમજવાની થાય. તો એ જે 7 કાર્યો કરવાના છે, જેમાં સૌથી પ્રથમ કાર્ય ટુ કલેક્ટ ધ ડોક્યુમેન્ટ્સ. આપણે કોઈ વેપારીનું નામ લખવું છે તો એ વેપારી પાસેથી ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના થાય. તો ડોક્યુમેન્ટ જે કલેક્ટ કરવાની વાત છે અને કયા કયા ડોક્યુમેન્ટ વેપારી પાસેથી લેવાના એ ડિસ્કશન આપણે ઓલરેડી કરી નાખ્યું. એટલે પહેલું કામ આપણે પૂરું કરી નાખ્યું, જેમાં આપણે સમજ્યા કે આપણે વેપારી પાસેથી ટોટલ 18 ડોક્યુમેન્ટ લેવાના થશે. લાસ્ટ યરનું બેલેન્સ શીટ, પરચેઝના બિલ, ટ્રાન્સપોર્ટેશનના બિલ, લેબરના વાઉચર, સેલ્સના બિલ, એક્સપેન્સના વાઉચર, રિસીટ, બેંકની વિગત, સ્લીપબુક, ચેકબુક, પાસબુક, મિલકત ખરીદીના બિલ, મોટી મિલકત હોય તેના દસ્તાવેજ, વર્ષ દરમિયાન મિલકતનું વેચાણ થયું છે તો એની વિગત, ઇન્વેસ્ટમેન્ટની વિગત, ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફિકેટ, પોસ્ટમાં પીપીએફમાં રોકાણ કર્યું છે તો એની પાસબુક, શેર બજારના ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે તો શેરના ખરીદ વેચાણના બિલ, બ્રોકર એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ડીમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, પાર્ટી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, લોન એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ઉઘરાણી બુક, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, એટીસી, એટીડી, એટીજીના પુરાવા અને ટીડીએસના ઓરિજિનલ સર્ટિફિકેટ. તો કયું ડોક્યુમેન્ટ કઈ પરિસ્થિતિમાં બને એ આપણે ઓલરેડી લાસ્ટ 2 સેશનમાં સમજી ગયા. હવે એ ડોક્યુમેન્ટ આવી ગયા આપણી પાસે. મતલબ કે આપણે રસોઈ બનાવી છે તો શાક લઈ આવ્યા, અને રસોઈ બનાવવા માટે અલગ અલગ બીજી બધી વસ્તુઓ પણ આપણે લઈ આવ્યા. હવે બધો ડેટા આવી ગયો આપણી પાસે. હવે રસોઈ બનાવી છે તો એ કાર્ય આપણે હવે નેક્સ્ટ ચાલુ કરીએ. તો રો મટીરિયલ આવી ગયો આપણી પાસે. ઓકે, ક્લાયન્ટે આપણને જેટલું દેવાનું હતું એ બધો ડેટા આપણી પાસે આવી ગયો. હવે તો કે હવે નેક્સ્ટ કામ, તો બીજું કામ કયું છે? તો કે બીજું કામ છે ટુ પાસ ધ જર્નલ એન્ટ્રીઝ. આમ નોંધ લખો. અહીંયા મને કોઈ એમ પૂછે કે ભાઈ તમારા 4.5 મહિનાના કોર્સમાં સૌથી અગત્યનો ટોપિક કયો? તો એ આવડો જે આજથી શરૂ થાય છે. હા, હું જીએસટી માટે આવું નથી બોલ્યો, હું ઇન્કમટેક્સ માટે આવું નહીં કહું, ટેલી માટે નહીં બોલું, પણ આમનોંધ માટે આ બોલવું એટલા માટે જરૂરી છે કે સાહેબ તમે વિચારો, તમે મેન્યુઅલ એકાઉન્ટિંગની પ્રોસેસ કરો તો તમારે 7 કામ કરવાના. એમાં પહેલું કામ તો ટુ કલેક્ટ ધ ડોક્યુમેન્ટ. એ તો તમે મેન્યુઅલ એકાઉન્ટ લખો તો એ ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ લેવાના થાય, અને ટેલીમાં અકાઉન્ટિંગ લખો કે કોઈ પણ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં અકાઉન્ટિંગ કરો તોય તમારે ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ લેવાના થાય. તો એ તો કામ ફિક્સ જ છે બેમાં. બીજું કામ આમનોંધ લખવાનું છે. તો મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર આમનોંધ લખવાની, અને ટેલી સોફ્ટવેરમાં કે કોઈ પણ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં કામ કરતા હોય તો એની અંદર પણ આમનોંધ લખવાની. તો એ કાર્ય બેમાં સેટ થઈ ગયું. હવે તમે મેન્યુઅલ અકાઉન્ટિંગ કરતા હોય તો આમનોંધ લખ્યા પછી તમારે ખાતા બનાવવા પડે, ખતવણી કરવી પડે, સરવાળા મારવા પડે, બાકી શોધવી પડે, કાચું સરવૈયું તૈયાર થાય, કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર થાય, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અને છેલ્લે હવાલા નાખો એટલે તમારું મેન્યુઅલ અકાઉન્ટિંગ પૂરું થાય. જે પ્રોસેસ આપણે આજથી સમજવાના ચાલુ કરી દીધી. હું જે બોલ્યો ને આખી પ્રોસેસ હું અહીંયા શીખવાડીશ મેન્યુઅલ અકાઉન્ટિંગના મોડ્યુલ્સમાં, અને જે મોડ્યુલ આપણું અત્યારે રનિંગ છે. ડન. પણ જ્યારે તમે ટેલીમાં જાશો કામ કરવા ત્યારે સાહેબ આમનોંધ લખી નાખ્યા પછી બાકીની બધી પ્રક્રિયા સોફ્ટવેર કરી આપશે. તમારે ખાલી આમનોંધ લખી નાખવાની, ધેટ્સ ઓલ. ધેન આફ્ટર તો કે ખાતા ટેલી બનાવી દે, ખતવણી ટેલી કરી દે, સરવાળા ટેલી મારી દે, બાકી ટેલી શોધીને આપે. એ બાકી ઉપરથી કાચું સરવૈયું ટેલી તૈયાર કરી દે. એ કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબ ટેલી તૈયાર કરી દે. એ વાર્ષિક હિસાબમાં વેપાર ખાતાના ટોટલ મારે ડિફરન્સ કાઢે, કાચો નફો ગોતે, એ પીએનએલમાં કન્વર્ટ કરે, એના ટોટલ મારે ડિફરન્સ કાઢે, ચોખ્ખો નફો ગોતે, એ બેલેન્સ શીટમાં કન્વર્ટ કરે, બેલેન્સ શીટને ટોટલ મારી દે. તમારે ખાલી શું કરવાનું છે? આમનોંધ. હવે જો આમનોંધ આવડે છે, જે આપણે આજથી શીખવાના શરૂ કરવાના છીએ, આજથી શરૂ કરીશ, તો બાકીનું કામ તો ટેલી કરી દેશે. હવે આમનોંધ નથી આવડતી તો કોર્સ મૂકી દો ભાઈ. અકાઉન્ટિંગ
મૂકી દો, અકાઉન્ટન્ટ બનવાનું સપનું પૂરું કરી નાખો ડન. કાં તો સાહેબ બેઝ જ આમ નોંધ છે, હવે આમ નોંધ નથી આવડતી તો ટેલીમાં ખાલી એક જ કામ કરવાનું છે, કયું? આમ નોંધ. બાકીનું કામ તો એ કરી દે છે. હવે જો તમને ઈઆઈ નો આવડે તો એનો મતલબ એમ કે સાહેબ આગળ વધશે જ નહીં વાત. અને એટલે હું આશા રાખતો હતો કે આથી બધા આવી જાવ એટલે શું છે, કંઈ વાંધો ન આવે તમને. સિમ્પલ છે, ડન. બીજું આમ નોંધ છે ને સાહેબ, એ નોર્મલી જે કોમર્સમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એ લોકોને 11મા ધોરણમાં આવે. અને જે કોમર્સવાળા છે એને ખ્યાલ છે, ઓકે 10મા લગી તો સાહેબ કંઈ લાઈન હોતી નથી ને. 10મા લગી તો ભણવાનું બધાને કેવું હોય છે, સરખું હોય છે. હું અપવાદ રૂપમાં હતો પણ કહું હમણાં બધું ડન. પણ નોર્મલી બધાને ભણવાનું કેવું હોય છે, સેમ હોય છે. લાઈન તમે ચૂઝ ક્યારે કરો? 11માંથી 10મા પછી ડન. તો જો તમે કોમર્સમાં ગયા તો 11મા ધોરણમાં તમારે નામું ભણવાનું શરૂ થાય પહેલી વખત. અને એકાઉન્ટની બુક તમે હાથમાં લ્યો તો તમે લોજિકલી વિચારો તો તમે પહેલું ચેપ્ટર જ આમનો જ ભણો છો. હા, શરૂઆતમાં થોડુંક થિયરિકલ હોય, પણ જ્યારે એકાઉન્ટિંગ પ્રોસેસ ચાલુ થઈ ત્યારે શરૂઆત જ કેનાથી થઈ? એનો મતલબ એમ કે સાહેબ 11મા ધોરણમાં જે છોકરો હોય એને આમનો જ આવે. હા, બરોબર છે, ડન. એટલે 11 ને 5 16 વર્ષનો છોકરો હોય ને એ આમનોંધ શીખવા માટે સક્ષમ હોય. હા, બરોબર છે, ડન. 16-17 વર્ષનો છોકરો આમનોંધ શીખે તો અહીંયા જે બેઠા છે બધા તો 16-17 વર્ષ કરતા વધારે જ છે. હાલો, ડન. અમારે 8માંથી આમનોંધ આવતી, અમે વિરાણીમાં ભણતા સાહેબ. તો અમારે લાઈન ચૂઝ કરવાની આવતી 8મા ધોરણથી. એટલે 8મામાં મેં ડિસાઇડ કરી કે મારે કોમર્સમાં જવું છે. અને 8મું 9મું અને 10મું અમારે અકાઉન્ટ ભણવામાં આવતું. મેં બોર્ડની એક્ઝામ જે આપી છે ને એમાં મેં એકાઉન્ટનું પેપર આપ્યું છે 10માની. બીજું અમારે જે 8, 9, 10માં અકાઉન્ટ આવતું એ જ એકાઉન્ટ પાછું 11મા અને 12મામાં રિપીટ થાય. એટલે અમને તો એ મોટો ફાયદો થઈ ગયો ને કે 8, 9, 10માં એકાઉન્ટ અને BA ભણીને આવ્યા અને પછી એ જ બે સબ્જેક્ટ પાછા કોમર્સમાં શું થયા અમારે રિપીટ થયા. ડન. તો આ જે શિક્ષણ છે ને એને કહેવાય વિવિધલક્ષી શિક્ષણ. 1986ની અંદર એક સમિતિ આવી, મુદલિયર સમિતિ, અને એણે આ વિવિધલક્ષી શિક્ષણનો મૃત્યુ ઘંટ વગાડી દીધો. ત્યારથી આ સિસ્ટમ બગડી. અને હવે નવી જે સિસ્ટમ ચાલુ થઈ આપણે તમને ખ્યાલ હોય તો NEP 2020 નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020, એમાં આ કન્સેપ્ટ આ લોકોએ પાછો નાખ્યો. હવે ખાલી આપણે એ જોવાનું છે કે એનું ઇમ્પ્લિમેન્ટ ક્યારે થાય છે. ડન. આ લોકો 9મા ધોરણથી સાહેબ એકાઉન્ટિંગ આપે છે. 9માંથી લાઈન ચૂઝ કરવાની છૂટ આપી દેશે. તો તમે કહો આપણે 11માંથી હતી ને, હા 9માંથી તમને ચૂઝ કરશે ને, જે એમાં 7 સબ્જેક્ટ હોય ફોર એક્ઝામ્પલ, મોટી વાત કરું છું, તો 5 સબ્જેક્ટ બધે કોમનલી ભણશે. 2 સબ્જેક્ટ એવા આપશે કે જે તમે તમારી લાઈન મુજબ ચૂઝ કરી શકો. જેમ કે કોઈ છોકરાને CA બનવું છે તો એને તો ફિક્સ છે કે મારે એકાઉન્ટિંગ અને BA જ ભણવાનું છે અથવા ઇકોનોમિક્સ ભણવાનું છે, તો એને 4-5 વિષયો આપશે જેમાંથી ચૂઝ કરી શકે. ઓકે, કોઈને માની લો કે મેડિકલ લાઈનમાં જવું છે તો એ પોતે ફિઝિક્સ છે કે બાયોલોજી છે કે એ બધું પસંદ કરી શકશે, કેમિસ્ટ્રી છે. હવે આનાથી શું ફાયદો થાય તો કે સાહેબ 9મા અને 10મા ધોરણમાં એ સ્પેશિયલ સબ્જેક્ટથી આગળ વધ્યો હોય ને તો એને 2 વર્ષમાં ખ્યાલ આવી જાય કે હું આ સબ્જેક્ટ માટે બન્યો છું કે નહીં. ઓકે, જો નથી બન્યો તો એ પછી પાછો 11મા ધોરણમાં પોતાની લાઈન શું કરી શકે. જ્યારે ખરેખર અત્યારે કેવી હાલત થાય છે ખબર છે કે છોકરાઓને 11મા ધોરણમાં સાયન્સ લઈને બેઠા, પછી એને 2 વર્ષમાં એવું લાગ્યું કે સાયન્સ મારા માટે નથી, તો એ છોકરો 2 વર્ષ પાછળ વયો જાય છે. અહીંયા એને શું થઈ જાય છે, એક સપોર્ટ મળી જાય ને, એનું ભણવાનું બગડતું નથી. એ ખાલી ટ્રાયલ કરે છે, ટ્રાયલમાં સક્સેસ થયો તો ઓકે, નો થયો તો એ પાછી પોતાની લાઈન ચેન્જ કરી શકે. કહેવાનો તાત્પર્ય હું તો એ તમને સમજાવું. 8મા ધોરણમાં સાહેબ અમારે એકાઉન્ટિંગ આવતું. 8 ને 5 13 વર્ષનો છોકરો એકાઉન્ટિંગ શીખવા માટે એલિજિબલ. અને આમ નોંધ આવડે, 8મા ધોરણના છોકરાને આમ નોંધ આવડે. હવે રિયલ પરિસ્થિતિ માર્કેટમાં શું છે, ગ્રાઉન્ડ ઉપર શું સિચ્યુએશન છે? ગ્રાઉન્ડ ઉપર એવી સિચ્યુએશન છે કે સાહેબ 11મું 12મું, હું નોર્મલ સ્ટુડન્ટની વાત કરું છું, કોમર્સ ભણ્યા, FY SY TY કોમર્સ ભણ્યા, પછી માસ્ટર કર્યું તો માની લો કે MCOM કર્યું તો 2 વર્ષ એ કર્યા એટલે 7 વર્ષ કર્યા પછી કોન્ફિડન્સથી એ નથી કહી શકતો કે મને આમ નોંધ આવડે છે. તમે સમજ્યા વસ્તુ આખા? તમે ક્યાંય ઇન્ટરવ્યૂ માટે જાશો ને સાહેબ તો ત્યાં છે ને એ લોકો ટેલીના ફીચર નહીં પૂછે, ટેલીના ટૂલ કેવી રીતે યુઝ કરવા એ નહીં પૂછે. એ કોઈ ટ્રાન્ઝેક્શન્સ તમને કહે કે ભાઈ 50,000નું ફર્નિચર રાધે ફર્નિચરમાંથી ઉધારે ખરીદ કર્યું, આનું કયું ખાતું ડેબિટ થાય, કયું ખાતું ક્રેડિટ થાય. જો તમે જવાબ ન આપ્યો એટલે આઉટ. એ ભલે તમારી પાસે ટેલીનું A+ વાળું સર્ટિફિકેટ હોય અને જવાબ આપી દીધો તો સર્ટિફિકેટની જરૂરિયાત જ નથી. કા તો કે સાહેબ જે પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખે છે એને તો એ સમજાય છે કે ટેલીમાં ખાલી શું કરવાનું છે, આમ નોંધ લખવાની છે, બાકીનું બધું કામ ટેલી કરશે. જો આમ નોંધ ખોટી લખી તો આખું એકાઉન્ટ ખોટું, આમ નોંધ સાચી લખી બાકીનું આખું એકાઉન્ટ સાચું. ઇવન CA થઈ ગયા હોય ને સાહેબ, થઈ ગયા હોય, એવું ભણતા હોય એની વાત નથી કરતો. હા, એ છાતી ઠોકીને એમ ન કહી શકે કે મને આમ નોંધ આવડે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આમ નોંધ આટલી બધી અઘરી છે? ના રે ના, અઘરી છે જ નહીં. અઘરી થોડી છે આમ નોંધ. હા, 8મા ધોરણનો છોકરો ભણી શકતો હોય તો અઘરી હોય? અઘરી નથી સાહેબ. ખાલી એનું મહત્વ આપણે કોઈ દિવસ સમજ્યા જ નહીં. ઓલું 10મામાં બોર્ડ આવે, 12મામાં બોર્ડ આવે, 11મું તો ક્રિકેટ કૂટવા હાટું. છોકરીઓ હોય તો એને સિરિયલું જોઈ હોય. તો આ બધી જગ્યાએ ઓલું 11મું છે ને સાહેબ શું થઈ ગયું, વયું ગયું.
પછી 12મા બોર્ડનું પ્રેશર, એમાં તો મોટા મોટા દાખલાઓ આવે. અમુક તો 12મામાં એવા ચેપ્ટર આવે છે કે જે મને ગળે નથી ઉતરતા કે આ લોકો આ બધા ચેપ્ટર ભણાવે છે શું કામ ને? 2 પાર્ટનર છે, ત્રીજો પાર્ટનર એડ થાય તો નવું મૂડીનું પ્રમાણ કાઢો. એ લે હા, હું આટલા વર્ષથી નામું લખું હું 300 પાર્ટીના નામમાં લખી, એકેય વાર આવું બન્યું નથી. મતલબ તમે એ મેથ્સ છે સાહેબ, હું ફરીથી કહું છું, એ મેથ્સ છે. તમે મેથ્સ શું કામ ભણાવો છો? તમે એકાઉન્ટિંગ સમજાવો ને, ડેબિટ ક્રેડિટ સમજાવો, એનું પોસ્ટિંગ સમજાવો, વાર્ષિક હિસાબ સમજાવો, એનું એનાલિસિસ સમજાવો. એ એનાલિસિસ કરીને તમે આગળના નિર્ણયો કેવી રીતે લઈ શકો એ સમજાવો. મેથ્સ ઉપર જવાની જરૂરિયાત નથી. સાથે સાથે શેર મૂડીના વ્યવહારો આવે. હવે તો બરોબર છે, શેર માર્કેટ અત્યારે રનિંગ ટોપિક છે, કરંટ ટોપિક છે, પણ એમાં પાછું આવે જૂનું હર્ષદ મહેતા વખતેનું. હું આવે તો કે સાહેબ કોઈ આઈપીઓ બહાર પાડ્યો તો એની અંદર પાર્ટલી પેમેન્ટ આવ્યું, મતલબ કે આઈપીઓમાં 1 લાખની અરજી હોય તો કોકે 15,000 આપ્યા, પછી બીજો હપ્તો 15,000નો, ત્રીજો હપ્તો 40,000નો. સાહેબ આ હપ્તાવાળી પાટલી સિસ્ટમ હવે વર્ષોથી બંધ થઈ ગઈ છે. હવે ફૂલી પેમેન્ટવાળા જ કિસ્સાઓ આવે છે. તમે એપ્લિકેશન કરો ત્યારે જ પૂરેપૂરા ભરી દેવાના, અને જેવું એલોટમેન્ટ થાય એટલે તમને લાગ્યા હશે તો એ શેર આવી જશે, અને નહીં લાગ્યા હોય તો રૂપિયા પાછા આવી જશે, તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જશે. આ ક્યાં મગજમારીમાં ઉતરો હો તમે? છોકરો ઈ નોલેજ લઈને પ્રેક્ટિકલ કામ કરી શકશે? નહીં કરી શકે. તો ખરેખર તો સાહેબ શિક્ષકોએ, યુનિવર્સિટીવાળાએ બધાએ સમજવું પડશે કે કોર્સને શું કરવો પડશે, તમારે અપડેટ કરવો પડશે. પણ અગેન હા, એકાઉન્ટિંગ માટે થઈને 11મું ધોરણ છે ને જે તમારું, એ બહુ સરસ છે. અને એમાં ખાસ કરીને પાર્ટ એ અને પાર્ટ બીમાં વાર્ષિક હિસાબનું ચેપ્ટર, જેમાં સૈદ્ધાંતિક એકાઉન્ટ તમે ભણો છો. સાથે સાથે 11માની અંદર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણવાના થાય, એક નોંધી ભણવાનું થાય, તો જે બહુ સરસ ચેપ્ટર છે. પણ સૈદ્ધાંતિક આ વાત એટલા માટે કરું છું કે જ્યારે ડેટા છે ત્યારે તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે આ ડેટાનું મહત્વ છે અને આ ડેટાનું મહત્વ નથી, તો તમે એને ફોકસ કરી શકશો. ઓકે, અહીંયા મૂળ વાત 11મામાં સાહેબ આમ નોંધ ગઈ, 12માનું પ્રેશર, પછી તો કોલેજમાં આવ્યા છોકરાઓ. કોલેજમાં તો પીળો પરવાનો મળી ગયો તમને રખડવાનો. કોલેજમાં કોઈ વાંચે તો આબરૂ જાય ગ્રુપના કે આ ગાંડો માણા છે. કોલેજ લાઈફ તો એન્જોય કરવા માટે હોય. હા, એ જે મેન્ટાલિટી સેટ થઈ જાય, ખરેખર કોલેજના 3 વર્ષની અંદર જ ડિસાઇડ થાય કે તમે કઈ બાજુ જાઓ, તમારી પ્રગતિ થાય કે તમે પાછળ જાઓ, દુઃખી થાઓ. એ બધું ડિસાઇડ ક્યારે થઈ જાય? કોલેજમાં જ થઈ જાય. હા, અહીંયા હું એમ નથી કહેતો કે મોજ મસ્તી ન કરવી. કોમર્સ એના હાટું તો લીધું છે, નહીતર તો સાયન્સ લઈને 2 હાથ 12 કલાક ભણત વ્યવસ્થિત રીતે. હા, ભાઈબંધ દોસ્ત ભેગું પિક્ચરમાં જવાય હોય 100%, ટ્રીપ કરાય હોય 100%, બાઇકિંગ કરાય હોય 100%, પણ હારે હારે તમારે એ જોવું પડશે કે ભાઈ મારે આગળ શું કરવું. પણ અગેન ઓલું જે આમનોંધનો બેઝ દબાણો ને 11માં, એ પાછો ક્યારે બહાર નીકળે તો કે જ્યારે એ પ્રેક્ટિકલ કામ કરવા હાટું જાય ને ત્યારે એને ખ્યાલ આવે કે આલે આમનોંધ લખી તો બાકીનું કામ ઓટોમેટિક થાય ને આમનોંધ તો ડોહી આવડતી જ નથી. સાહેબ મને દુઃખી વાતનું થાય કે કોમર્સનો મુખ્ય વિષય જ અકાઉન્ટિંગ છે ને. 7 વર્ષ નામું ભણ્યા, 11, 12 FISY, TY, MCOM 1, MCOM 2, અને પછી MCOM કરીને બહાર નીકળો છોકરો, એ નામું લખી શકે છે? હદ તો ત્યાંથી આવ્યો સાહેબ કે તમે એને કહો ને એ શરૂઆત ન કરી શકે. એને ખબર જ નથી કે શરૂ જ ક્યાંથી કરવું. હા, શરૂઆત જ ન થાય એનાથી. ઓકે, શરૂ ક્યાંથી કરવું? ડોક્યુમેન્ટ માંગવાથી શરૂ કરવું. એટલે આપણે પહેલાં શું કર્યું? 18 પ્રકારના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખવે. ઓકે, આટલા ડોક્યુમેન્ટ માંગો, પછી આમનોંધ લખવાની શરૂઆત થશે. તો ડોક્યુમેન્ટ આવી ગયા, હવે શું કરવાનું હતું? હવે આમનોંધ લખવાની. હાલો, તો આમનોંધ ઉપર હવે આપણે સેશન લઈએ. ભાઈ રેડી છો બધા? ડન. તો પેલો પ્રશ્ન, આમનોંધ એટલે શું? પૂછું, આમનોંધ કોને કહેવાય? ગમે જે બાપો, કોઈ એવું જરૂરી નથી કે બુકની ફિક્સ ડેફિનેશન જ આપવી. તમે જે સમજતા હોય એ બોલો. આમનોંધ કોને કહેવાય? હા, કોઈ વ્યવહારની જમા ઉધાર સાઈડમાં વ્યવસ્થિત ગોઠવણી કરવી. પરફેક્ટ. કોઈ વ્યવહારની નોંધ કરવી, પણ કેવી રીતે? તો કે જમા અને ઉધારના નિયમ મુજબ તમારે શું કરવાની છે? એની નોંધ કરવાની છે. પરફેક્ટ, ડન. તો જો નોર્મલ નોંધ નથી કરવાની, પણ કેવી રીતે નોંધ કરવાની છે? જમા ઉધારના નિયમ મુજબ નોંધ કરવાની છે. તો એ આમ નોંધ છે. પરફેક્ટ. દેશી ભાષામાં કહું તો કોઈ પણ વ્યવહારને નામાની ભાષામાં તમે જે લખો છો, અકાઉન્ટ લેંગ્વેજમાં તમે જે લખો છો, એ આમ નોંધ છે. તો આમ નોંધ છે એ નામાની ભાષા છે. જો તમને કોઈ ભાષા ન આવડે તો તમે સાંભળી શકો પણ સમજી ના શકો. તુઝા નામ કા હે? મરાઠી આવડતો હોય તો ખ્યાલ આવી જાય કે ભાઈ તમારું નામ શું છે. બાકી સમજાય નહીં. તો ઇઝી છે. 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ કર્યું. પરચેઝ ફર્નિચર વર્થ ₹10,000 બાય કેશ. ફર્નિચર એકાઉન્ટ ડેબિટ, કેશ એકાઉન્ટ ક્રેડિટ. તો જે પહેલા બોલ્યો ને સાહેબ, એ ગુજરાતી બોલ્યો, બીજું બોલ્યો ને એ અંગ્રેજી ભાષા બોલ્યો, અને ત્રીજું બોલ્યો ને એ એકાઉન્ટની ભાષા બોલ્યો. તો ઉધાર જમાની જે ભાષા છે ને એ એકાઉન્ટની ભાષા છે. ઘણી વખત હું ડાયરેક્ટ એકાઉન્ટની ભાષામાં બોલું તો જો કોઈ વ્યક્તિને આમનોંધ આવડતી હોય તો એ એનું પ્રોપર એનાલિસિસ કરી શકે.
પણ જો એને પ્રોપર આમનોંધ ના આવડતી હોય તો એનું પ્રોપર એનાલિસિસ ન થાય. અઠિયા મારી શકે પણ પ્રોપર એનાલિસિસ ના કરી શકે. ઓકે, બોલું છું. ગઈકાલ ઘરે અઘરો બનાવ બન્યો. શું થયું? તો કે ભાઈ રોકડ ખાતે ઉધાર થયું, ટીવી ખાતે જમા થયું, મોજ આવી ગઈ. હા, ડન. ફરીથી ગઈકાલ શું થઈ ગયું? તો કે ભાઈ રોકડ ખાતે ઉધાર થઈ ગયું ને ટીવી ખાતે જમા થઈ ગયું. ઓકે, હવે આનો આપણી ગુજરાતી ભાષામાં મતલબ એવો નીકળે કે મેં ગઈકાલે મારું ટીવી રોકડેથી વેચી નાખ્યું. મેં સમજી ગયા તમે શું આખી? મેં મારું ટીવી ગઈકાલે રોકડેથી વેચી નાખ્યું. આવો એનો મતલબ થાય પ્રેક્ટિકલી. ડન. પણ તમે કહો ભાઈ ના મને ઉધાર જમા ફાવતું નથી, તો તમે આ શું બોલ્યા એનો અંદાજ મારી શકો. ઓકે, એ શીખવા તો તમે આવ્યા છો. ડન. બીજું, તમે જ્યારે સ્કૂલમાં આમનોંધ શીખો છો ત્યારે તમે ઓલા 3 ગોલ્ડન રૂલ્સ ઉપરથી આમનોંધ શીખો છો. ખબર છે? જે કોમર્સ વાળા છે એને ખ્યાલ હોય. અમને આમનોંધ શીખવા માટે થઈને 3 ગોલ્ડન રૂલ્સ આપ્યા છે. હું એને ભંગાર રૂલ્સ કહું છું. હા, ડન. આવે તો ઉધાર, જાય તો જમા. હા, એ જે મગજ ફેરવે સાહેબ. ડન છે. હા, તો ના ખરેખર આપણને આપી દીધા કે આ 3 રૂલ્સ કોઈ પણ વ્યવહાર છે એને આમાં સેટ કરવાનો, એટલે એના ઉપરથી નક્કી થઈ જાય કે આ ઉધાર થશે ને આ જમા થશે. અને એ મુજબ આપણે શીખ્યા. તમે એ જ રીતે શીખ્યા, હું એ જ રીતે શીખો. ઓકે, ક્યારે એવો વિચાર કર્યો કે 3 રૂલ્સ એના ઉપરથી બન્યા? એ 3 રૂલ્સ શેના ઉપરથી બન્યા? એની પાછળ કંઈક તો તર્ક હશે ને. એમને તો રૂલ્સ સીધા બનાવી નાખી નથી દીધા, એની પાછળ તો કંઈક તો તર્ક છે. તો કે એ તર્ક શું છે એ નથી ખબર છે. હદ તો ત્યાંથી જ સાહેબ વિચારે આજે પહેલી વાર આવ્યો કે હાલે લે આવું કંઈક હોય. આપણે તો રૂલ્સ પકડાવી દીધા એટલે આપણે રૂલ્સથી રમવા માંડ્યા વ્યવસ્થિત રીતે. હા, આપણે મેથ્સ ભણતા તો પાય આવતી, તો પાયની કિંમત ઘણા લોકોને ખ્યાલ હોય. ભાઈ પાય એટલે તો કે ભાઈ 3.14. આપણે એને પૂછી 3.14 કેવી રીતે? તો કે ભાઈ 21/21 નહીં પણ કંઈક 22/7. આ તો એ ત્યાં પૂરું નથી થતું. એ તો તમને ગોખાવી દીધું પાઈ 3.14 22/7. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ 22/7 જ હું કામ ને કેમ 29/9 નહીં? એ કેમ ફિગર આવ્યો એમ 22/7? હા, અગેન મેથ્સ ભણાવવું એ મારું કામ નથી, પણ હા અકાઉન્ટ ભણાવવું મારું કામ છે. તો અકાઉન્ટ રિલેટેડ તમને આવા જે કાંઈ ડેપ્થ નોલેજ જોતો હોય છે એનું આપીશ. તમને એ પ્રશ્ન થવો જોઈએ કે આવું શું કામ ને, હું તમને એનો આન્સર આપીશ. તમે કહો 3 ગોલ્ડન રૂલ્સ બન્યા તો એની પાછળનું તર્ક હું ત્યાંથી ચાલુ કરીશ. એટલે એનો મતલબ કે હવે જે હું સેશન ચાલુ કરું છું ને એ કોમર્સ વાળો હોય કે નોન કોમર્સ વાળો હોય, બધા માટે નવું સેશન છે. તમે આ સેશન ક્યારેય ભણ્યા જ નથી. હા, તમે નથી ભણ્યા. તમને સીધા 3 ગોલ્ડન રૂલ્સ આપી દીધા. એ 3 ગોલ્ડન રૂલ્સ ઉપરથી તમે આમનોંધની પ્રક્રિયા ચાલુ કરી દીધી. એ 3 ગોલ્ડન રૂલ્સ શેના ઉપરથી બન્યા એ સેશન હવે હું ચાલુ કરું છું. સાયન્સ બિહાઇન્ડ જર્નલ એન્ટ્રીઝ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ કે એકચ્યુઅલી એની પાછળનું તર્ક શું છે? 11મા ધોરણમાં હું ભણતો ને સાહેબ ત્યારે વાર્તા કરું છું તમને ભાઈ, બરોબર? હા, તો અમારે આમનોંધનું ચેપ્ટર ચાલુ થયું એટલે સાહેબે ભણાવવાનું ચાલુ કર્યું કે આમનોંધ એટલે શું. તો અમારે એક ડેફિનેશન આવતી એની અંદર, અને સાહેબે અહીંયા ડેફિનેશન સમજાવતા હતા ને પહેલાં જ એણે કીધું કે ભાઈ અહીંયા આગળ છે ને મોસ્ટ આઈએમપી લખી નાખો. મેં કીધું કેમ? એ કે 100% પરીક્ષામાં પૂછા હે. મેં કીધું માની લો ગયા વર્ષના પેપરમાં પૂછાઈ ગયું હોય તો મને કે તોય પૂછા હે. અમુક વસ્તુ એવી હોય કે જે ખરેખર બધા પેપરમાં શું થાય આવે તો કાંઈ દલીલબાજી નહીં કે આની આ આમનોંધ તમારે શું કરી નાખવાની. હવે આપણે એ સાહેબ સમજી લો મંદબુદ્ધિ ને, તમે સમજો વાત. હા, આપણે મોસ્ટ આઈપી કરીને ગોખી નહીં, તમે સમજો વાત. મેં કીધું એક શબ્દ ગોખી નાખું. મેં કીધું 2 માર્કની પૂછે તો 2 પૂરા આવે. હા, આવા ભીખરા આવેલા, તમે સમજી ગયા? માર્ક સિવાય કાંઈ બીજું હુજે જ નહીં. અઘરું છે સાહેબ. આપણે ગોખી નાખી સાહેબ. હવે આમનોંધની ડેફિનેશન ગોખી તો નાખી, યાદ તો રહી ગઈ, પણ જ્યારે એ યાદ કરું ને હું ટૂંકમાં ત્યારે એવો કન્ફ્યુઝ થાવ. મેં કીધું આ કેવા હું માંગે હે એ જ નથી સમજાતું. જેમ કે તમે ગાયત્રી મંત્ર ગોખી નાખ્યો છે, ઓમ ભૂર્ભુર વસ્વા. હા, બોઈલ જ જાઓ તમે, આવડી જાય આખો. હવે તકલીફ હું સાહેબ તો કે હું કહેવા માંગે છે એ ઘણા નથી ખબર આની અંદર. મેં સમજી ગયા ને વસ્તુ આખી. તો ગોખવું અલગ વસ્તુ છે, એટલે યાદ તો રહી જશે પણ સમજણ અલગ વસ્તુ. હનુમાન ચાલીસા ઘણા ના આવડતા હશે, પણ એમાંથી અમુક જ લોકો એવા હશે કે જેને હનુમાન ચાલીસાના મતલબ ખબર હશે કે શું કહેવા માંગે છે. સિમ્પલ વસ્તુ. ડન. તો ઇઝી. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી આમનોંધની ડેફિનેશન, એમાં હું લખી દીધું કે ભાઈ કોઈ એક વ્યવહાર એની 2 અસર. રિપીટ, કોઈ એક વ્યવહાર એની 2 અસર. એક અસર ઉધાર કરવાની, એક અસર જમા કરવાની. આ જમા ઉધાર કરવાની જે પ્રક્રિયા છે એને આમનોંધ કહેવાય. પાછું કોઈ એક વ્યવહાર એની 2 અસર. એક અસર ઉધાર કરવાની, એક અસર જમા કરવાની. આ જમા ઉધાર કરવાની જે પ્રક્રિયા છે એને આમનોંધ કહેવાય. હવે એમાં કયું ખાતું ઉધાર કરવું અને કયું ખાતું જમા કરવું, તો તમારે પહેલાં જે એક વ્યવહાર છે એની 2 અસર છે એના ઉપરથી કયા ખાતા આવે એ નક્કી કરવું પડે. પછી એ ખાતા માલ મિલકત ખાતામાં જશે, ઉપજ ખર્ચ ખાતામાં જશે કે વ્યક્તિગત ખાતામાં જશે એ નક્કી કરવું પડે. અને ધેન આફ્ટર માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા,
ઉપજ ખાતાનો નિયમ ખર્ચ ઉધાર ઉપજ જમા, અને વ્યક્તિગત ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા, ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગિવર. એને એપ્લાય કરવા પડે ત્યારે આમ નોંધ થાય. મેં કીધું ઓહો, આ તો કેવડી લાંબી પ્રક્રિયા. પહેલાં વ્યવહાર સમજવાનો, પછી એમાં 2 અસર સમજવાની, પછી એના ઉપરથી ખાતા નક્કી કરો, પછી એમાં ઓલા 3 ગોલ્ડન રૂલ્સ નાખો, પછી ખબર પડે કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય. હું ટેન્શનમાં સાહેબ. હા હું સાહેબ આ તો બહુ લાંબી પ્રક્રિયા, હજી તો શરૂઆત થઈ. હા મેં કીધું આ વાર્ષિક હિસાબે પહોંચશું ત્યાં લગીમાં તો આ લોકો કિડનીઓ કાઢી લે આપણી. હા હા ટેન્શન ચડી જાય ને બાળકને, તમે સમજો વસ્તુ. ત્યારે 11માં તો હું બાળક જ હતો, તમે સમજો વાત. હા તો મને ટેન્શન સાહેબ. મેં કીધું આ હાલત કેવી કરી દીધી આ લોકોએ કથોડી. મેં કીધું હજી તો શરૂઆત કરી હો, એના હું ભણવાની શરૂઆત કરી, ત્યાં આવા ગોટા ચાલુ થયા. મેં કીધું આ પ્રક્રિયા છે ને હેલી હોવી જોઈએ, આટલી અઘરી ન હોવી જોઈએ. હા પછી મને એવો વિચાર આવે કે આ આજકાલની તો પ્રક્રિયા છે નહીં. હા હા આજકાલની નથી. આ 800,000 વર્ષથી હાલે છે. તો 800,000 વર્ષથી સેમ પ્રોસેસ હાલે છે. મતલબ કે આપણા દાદા એ જ ઉધાર જમા કરતા ને એના દાદા એ જ ઉધાર જમા કરતા ને એના દાદા એ જ ઉધાર જમા કરતા. તો સાહેબ જો આ પ્રક્રિયા સહેલી થઈ શકતી હોત તો અટાણ લગીમાં સહેલી થઈ ગઈ હોત. હા થઈ નથી. કારણ શું તો કે પરફેક્ટ સિસ્ટમ છે, આપણને નથી સમજાતી. જો કાંઈક લૂફોલ્સ હોત તો શું થઈ ગયું હોત? સુધરી ગયું હોત ને. નથી સુધર્યું એનો મતલબ શું થયો? કઈ પરફેક્ટ છે, આપણે નથી સમજી શકતા કે પરફેક્ટ છે, પણ છે તો એ પરફેક્ટ. પ્લસ ખાલી ઇન્ડિયાની વાત નથી, તમે વર્લ્ડનો કોઈ પણ દેશ ઉપાડો. તમે આફ્રિકાના જંગલમાં વયા જાઓ, કે ન્યુઝીલેન્ડના બરફના પહાડમાં વયા જાઓ, કે સહારાના રણ પ્રદેશમાં વયા જાઓ, કે અમેરિકામાં વયા જાઓ, કે ઈરાનમાં વયા જાઓ, કે ઓલા યુક્રેનમાં વયા જાઓ, કે રશિયામાં વયા જાઓ, ઇન્ડિયામાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ, બધી જગ્યાએ સાહેબ સિસ્ટમ કેવી છે? હરખી જ છે. ઉધાર જમા બધે હરખું થાય. બોલો ડન. તો અકાઉન્ટિંગ યુનિવર્સલ છે ટૂંકમાં. મતલબ કે આ તમે ઇન્ટરનેશનલ કોર્સ ભણો છો, તમે સમજી ગયા? હા તમે દુબઈ જાઓ તો ત્યાં એકાઉન્ટિંગમાં એ જ ઉધાર જમા આવશે, ને અમેરિકા જાઓ તો ત્યાં ઉધાર જમામાં એ જ અકાઉન્ટિંગ આવશે ટૂંકમાં. તો નિયમો બધે કેવા છે? સરખા. હવે જો સાહેબ બધા જગ્યાએ સરખા નિયમો રાખ્યા, 800,000 વર્ષથી સિસ્ટમ સિમિલર છે, એનો મતલબ એક જ નીકળે કે આ સિસ્ટમ એકદમ પરફેક્ટ છે. તો પછી કે માનલી બધી ટિપિકલ ને અઘરી છે, તો કે અહીંયા લોચો એ છે સાહેબ કે 3 ગોલ્ડન રૂલ્સ કેવી રીતે બન્યા ને એ તર્ક નથી ખબર. તો હવે એ કેવી રીતે બન્યા એ તર્ક જાણવું હોય તો હું ગયો સાહેબ પાસે. સર એક પ્રશ્ન મને કે બોલો. આમ નોંધ મને કે હાવ હેલું. કે એક વ્યવહાર એની 2 અસર. કે એક જમા કરવાની, એક ઉધાર કરવાની. કે હા આ જમા ઉધાર કરવાની પ્રક્રિયા છે એને આમ નોંધ કહેવાય. મને પાછું મનમાં થાય, મેં કીધું આ તો ગોખીને બેઠો હું. મેં કીધું આ તો ખબર છે. હા પછી કે કયું ઉધાર કરવું કયું જમા કરવું એના હાટું થઈને તારે પહેલાં તો એ જે 2 અસર છે એના ઉપરથી ખાતું નક્કી કરવું પડશે. ખાતું નક્કી કર્યા પછી તારે એ નક્કી કરવું પડશે કે આમાં કયું ખાતું ઉપજ ખર્ચ ખાતાનું છે, કયું વ્યક્તિગત ખાતાનું છે, કયું માલ મિલકત ખાતાનું છે. પછી એ જે 3 ગોલ્ડન રૂલ્સ છે એને એપ્લાય કરવાના, એટલે કયું ઉધાર કયું જમા મળી જાય. બીજું એમ ને એ 3 ગોલ્ડન રૂલ્સ કેવી રીતે બન્યા? મને કે આ રહ્યા ચોપડીમાં લખેલા. મેં કીધું હું સમજી ગયો ચોપડીમાં લખેલા બન્યા કેવી રીતે. હા ડન. બન્યા કેવી રીતે. હા ડન. સાહેબ આ છે ને એક તર્ક જો તમને સમજાડો ને તો તમે ઘણી બધી વસ્તુઓમાં ડીપ ડાઈવ કરી શકશો. અને આ રીતનો મગજ કરી નાખજો. આનાથી શું થાય ખબર? મગજ તો ફરી જાય તમારો. ધારો કે કક્કો બોલતા હોય ને કોઈ છોકરા શીખવાડતા હોય ને તમારે શું પ્રશ્ન? આ કક્કો કેવી બન્યો? હલવાઈ ગયા ને વ્યવસ્થિત રીતે. હા ડન. ક ખ ગ ઘ મને ખબર છે, તમે સમજી ગયા છો. ના તો ઇઝી સિસ્ટમ છે. હા પછી તો કે ABCD કેવી રીતે બની? એટલે હા ડન. તો ગજબ છે. હા સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, એ બેને અલગ કેવી રીતે રાખ્યા લોકોએ? સિમ્પલ વસ્તુ. હુકામાને સ્વર જ કહીએ ને આને વ્યંજન જ કહીએ. સિમ્પલ. તો આ ટૂંકમાં આનાથી શું ફાયદો થાય ખબર તમને? પર્ટિક્યુલર વિષયમાં તમારું ડીપ ડાઈવ થાય ટૂંકમાં. ઓકે તમે ગુજરાતીના શિક્ષક છો તો ગુજરાતીમાં ડીપ ડાઈવ કરો, તમે એકાઉન્ટિંગના શિક્ષક છો તો અકાઉન્ટિંગમાં ડીપ ડાઈવ કરો ને. અને હવે તમારા માટે એક ઓપ્શન છે. શિક્ષકની એક લિમિટેશન છે, એઆઈની કોઈ લિમિટેશન નથી. ડન. તો તમે ઓલરેડી સાહેબ ગૂગલ જેમિનીમાં આ બધા પ્રશ્નો કરજો અને મને કહેજો કે આ એ શું જવાબ આપે છે. સિમ્પલ વસ્તુ. ડન. પણ અગેન હા તમને એ થાય મારે એને પ્રશ્ન કેવી રીતે પૂછવા, તો એના હાટું થઈને અમારો એઆઈનો બેઝિક કોર્સ અમે ચાલુ કરવાનો. બરોબર ને? રેડી? તો એને કહેવાય પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. હા ડન. હવે એમાં પાછા અમને બીજા પ્રશ્નો થાય કે આ એઆઈ બન્યું કેવી રીતે. એટલે હા રેડી. તો એને જવાબ આપીશ એની અંદર. બરોબર ડન? કારણ કે હવે હું એમાં ઘૂસો હું તો મારે અહીંયા શું કરવા? મૂળિયા તો ઉખેડવાના વ્યવસ્થિત રીતે. ઇઝી. પણ ઓકે ઇન્ટરેસ્ટિંગ છે અને હેલું છે પાછું. મેઇન વસ્તુ એ છે. પણ આપણે જે મૂળ વાત આવતી હતી એકચ્યુઅલી સાહેબની કેપેસિટી પૂરી થઈ ગઈ. મને કે તું મંદબુદ્ધિ ન હોય કે હા શું લખ્યું એ કે હા ડન. પણ મેં કીધું સાહેબ મારો મગજ ત્યાં ફરે છે કે વ્યવહાર એક હોય તેની 2 અસર કેવી રીતે થાય, એમાં પાછું એ કેમ નક્કી કરું કયું ઉધાર ને કયું જમા. અને આ તો જટિલ પ્રક્રિયા, તો આ નથી સમજાતું. મને કે આ ગોખી નાખ. સાહેબની કેપેસિટી પતી ગઈ હતી. મેં નક્કી કર્યું, કીધું ના જવાબ તો
જોઈએ જ છીએ. મેં કીધું તો મેં કીધું શું કરવું? મેં કીધું કામ કરો, આ સિસ્ટમ જેણે બનાવીને એને પકડો. મેં કીધું હા, કારણ કે જેણે બનાવી એને તો તર્ક ખબર છે ને કે આ કઈ રીતે કામ કરે છે. હા, તો સિસ્ટમ તો 800,000 વર્ષ પહેલાં બની છે. તો બનાવી હોય કોણે? તો કે આપણા પૂર્વજોએ. હવે આપણા પૂર્વજોએ બનાવી છે તો એ તો બધા બનાવીને વયા ગયા. હવે એને પકડવા હોય તો શું કરવું? આપણે જવું પડે. હા, હું ગયો. હા, રેડી ના. ખરેખર આ લોકોએ આવન જાવન માટે એક છૂટ આપી કે ભાઈ હા, કે કોઈ એક પાક ખાનદાન વ્યક્તિ હોય ને, હા, એને ઉપર જવાની શું કરવી છૂટ આપી તો મને પરમિશન મળી. અને ખરેખર હું ક્યારેક અરીસાની સામે ઊભો હોય ને તો મને એવું લાગે કે ના હારા માણસો જીવે છે હજી. હા, તો તમે જો ને ત્યારે મને એવું લાગે કે ના કળિયુગ આવ્યો લાગે છે. હા, આવા ડુગરા માણસો છે. તમે સમજો વસ્તુ. હા, રેડી. તો ઇઝી છે. હા, હા, મસ્તી કરો, સિરિયસલી લો લેતા આખરી વસ્તુ રેડી. હા, પણ હા, મને છૂટ હતી. હું ઉપર ગયો તો મારે તો જે કામ હતું ટૂંકમાં, તો ઓલા વડીલો જે બધા હતા ટૂંકમાં એ બધા અહીંયા સર્કલ કરીને બેઠા હતા ને તીનપતિ હાલતી હતી વ્યવસ્થિત રીતે. હા, તો ઇઝી છે. હા, હવે રમતા હતા. હું કઈ કહી તો ન શકું ને વડીલો હે. તું સમજો વસ્તુ આખી આપણા ઘરે વડીલો એ ફટાકા મારી લે તો આ તો એના વડીલોના વડીલો હે. તમે સમજો વાત. તો એ તો કેવી સર્વિસ કરે આપણી. હા, એ તીનપતિ હાલતી હતી. મેં કીધું આ શું ચાલુ કર્યું એ બધું? મેં કીધું તારું કામ કર નહીં કે મેં તું પોલીસને કહી દઈશ. મને કે જો વાહે બેઠી કે જા કેતો આવી કે હા હા એ કે પાણી બાણી પીવું હોય તો કે જઈ કે લઈ આવી દે. અહીંયા પોલીસવાળા પાસે શું કરાવડાવે? પાણી લેવડાવે. તમે સમજો વાત. તમે તો જે કૃત્યો કરવાના હોય તમારે ભોગવવા તો પડશે જ, કન્ફર્મ છે. હા, મને કે શું તકલીફ છે? મેં કીધું આમનું જ નથી સમજાતી. મને કે પછી શું કે કોઈ એક વ્યવહાર એની બે અસર કે હા નહીં હજી નવું છે. ઉપર ગયા તો કાંઈક નવું નહીં આવે. હા, હાલી જવું છે તારે રેડી. તો કોઈ એક વ્યવહાર એની બે અસર. એક અસરથી ફાયદો થાય અને એક અસરથી નુકસાન થાય. એક અસર જમા કરવાની, એક અસર ઉધાર કરવાની. આ જમા ઉધાર કરવાની જે પ્રક્રિયા છે એને આમ નોંધ કહેવાય. મેં કીધું વડીલ આ કન્ફ્યુઝન તમે વધાર્યું. મેં કીધું હા, અટા લગી શું હતું તો કે એક વ્યવહાર એની બે અસર, એક જમા કરો એક ઉધાર કરો. આને નવું ઘૂસાડ્યું. હા, એ કે એક વ્યવહાર એની બે અસર, એમાં એક અસરથી ફાયદો થાય, એક અસરથી નુકસાન થાય. એક અસર જમા કરવાની, એક અસર ઉધાર કરવાની. આ જમા ઉધાર કરવાની જે પ્રક્રિયા છે એને આમ નોંધ કહેવાય. બધું વડીલ પહેલાં તો મને એ મગજ ફરતો હતો કે વ્યવહાર એક હોય તો અસર બે કેવી રીતે થાય? અને એમાં પાછું તમે એમ કહો કે એક અસરથી ફાયદો થાય ને એક અસરથી નુકસાન થાય. મેં કીધું કાં તો વડીલ વ્યવહારથી ફાયદો થતો હોય અને કાં તો વ્યવહારથી નુકસાન થતું હોય. એક જ વ્યવહારમાં બે કેવી રીતે થાય? મને કે બે થાય. મેં કીધું એક કામ કરો. મેં કીધું ઉધાર જમા મૂકો પડતું. મારે એના ઉપર અત્યારે ફોકસ કરવું નથી. મને પહેલાં તો એ કન્વિન્સ કરો કે એક વ્યવહારની બે અસર, એક પોઝિટિવ એક નેગેટિવ, એક ફાયદો કરતી અસર એક નુકસાન કરતી અસર. બધું કાં તો ફાયદો થાય કાં તો નુકસાન થાય. બે કેવી રીતે થાય? મેં કીધું મને કે બે થાય. મેં કીધું ઉદાહરણ આપો. મને કે 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો. મેં કીધું ઓકે, પરચેસ ગુડ્સ વર્થ ₹10,000 બાય કેશ. મને કે આ એક વ્યવહાર છે? મેં કીધું આ એક વ્યવહાર છે. મને કહેવાય નિરાતે વિચારી કે 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો તો માલ આવે છે. હા બરોબર છે. મેં કીધું માલ આવે છે અને રોકડ જાય છે. હા બરોબર છે, રોકડ તો એક પોઝિટિવ થયું ને. શું થયું સાહેબ? માલ આવ્યો. હા બરોબર, માલ આવ્યો ડન. અને રોકડા ગયા એ નેગેટિવ થયું. મેં કીધું આ થાય છે. મેં કીધું બધામાં એવું થોડું થાય? મને કે બધા વ્યવહારમાં એવું થાય. મેં કીધું હજી એક ઉદાહરણ આપો. મને કે 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ કર્યું. મેં કીધું હું જવાબ આપું? મેં કીધું મેં કે બોલ. મેં કીધું ઉભા રહ્યો. 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ કર્યું. હાલો પકડાઈ ગયું. મેં કીધું ફર્નિચર આવે છે ફાયદો અને રોકડ જાય છે નુકસાન. આ થયું. મેં કીધું હજી એક કયો ને. મેં કીધું હવે સમજાવવા માંડ્યું. હવે સમજાય ને તો શું થઈ જાય? વધારે સમજવાની મજા આવે. હાલો રેડી. મને કે 10,000 રૂપિયાનું કમ્પ્યુટર રોકડેથી ખરીદ કર્યું. મેં કીધું એ હું કહું? મેં કીધું હા. મને કે બોલો. મેં કીધું કમ્પ્યુટર આવે છે અને રોકડ જાય છે. મને કે રેડી. બધું અદ્ભુત થઈ ગયું. મેં કીધું હા ડન. તો એક વ્યવહાર એની બે અસર. મને કે બે અસરની નોંધ કરી નાખે એટલે આમ નોંધ થઈ ગઈ. એમાં કોઈ મોટી વાત નથી કે સમજાઈ ગયું. મેં કીધું એક સિલી ક્વેશ્ચન છે. જો પહેલાં ચોખ્ખોટ કરું હું કે સિલી છે તો સમજી ગયા. પણ હવે ત્યાં લગી ગયા હી તો હવે જેવો મનમાં પ્રશ્ન આવ્યો એવો પૂછી તો લેવાય ને. તમે સમજી ગયા વસ્તુ આખી? આ તો મને કે પૂછો એ કે બધા બે નોંધ કરવાની. ફાયદો કરતી અસર છે એની નોંધ કરવાની અને નુકસાન કરતી અસર છે એની નોંધ કરવાની. મને કે હા બેની નોંધ કરવાની. બધું આપણે એવું કરીએ તો કે આપણે ખાલી ફાયદો કરતી જે અસર છે એની જ નોંધ કરીએ, એક જ નોંધ કરીએ. મેં કીધું નુકસાન કરતી અસરની નોંધ ન કરીએ તો
મને કે ના ધર્મેશ એવું ન કરતો એ કે. બધું કેમ? મને કે એનાથી છે ને કે તું વર્ષના અંતે જ્યારે તારા ચોપડા રીડ કરતો હોઈશ, એનું એનાલિસિસ કરતો હોઈશ, ત્યારે જે સારું સારું થયું છે એ જ બધું વચાહે, નબળું કંઈ વચાહે જ નહીં. તો તને તો એમ જ લાગશે કે જે હાલે એ બધું હાઈ ક્લાસ જ હાલે છે, અને એનાથી તું ઓવર કોન્ફિડન્ટ થઈ જઈશ. લાઈફમાં કોન્ફિડન્સ લેવલ હોય એ જરૂરી છે, પણ જો ઓવર કોન્ફિડન્ટ થયા તો તમે પડશો. હું આ કામ સારી રીતે કરી શકું છું, કોન્ફિડન્સ છે. હું જ આ કામ સારી રીતે કરી શકું છું. ભાઈ તારા જેવા ઘણા સ્મશાનમાં હું થાય કે જેવું માનતા કે આપણા વગર દુનિયા ન હાલે, અને તો એ હાલ જ છે ને, બધા વૈયા ગયા, ઘણા બધા. ઇન્દિરા ગાંધી ગઈ, ટૂંકમાં મોદી એક ટાઈમે તો વયો જ જાહે, તમે સમજો વાત ને, પણ દુનિયા અટકવાની નથી. હા, હાઈલે જ રાખશે આ પ્રોસેસ. તો એ કોઈ પવન રાખવાની જરૂરિયાત જ નથી. તો મને કે ઓવર કોન્ફિડન્ટ થઈ જાય છે, કે ખાલી ફાયદો કરતી અસર લખીશ ને તો ઓવર કોન્ફિડન્ટ થઈશ. ઓવર કોન્ફિડન્ટ થઈશ તો તું પડીશ. મેં કીધું વડીલ તમારી વાત તો વ્યાજબી છે. મેં કીધું આપણે ઊંધું કરીએ. મેં કીધું હા, આપણે છે ને ખાલી નુકસાન કરતી અસર લખીએ. હા, આપણે ખાલી નુકસાન કરતી અસર. એટલે હું મારું તર્ક એ હતું કે ભાઈ ટૂંકમાં વર્ષના અંતે જ્યારે આપણે ચોપડા રીડ કરતા હોઈએ ત્યારે આપણે ગમે એટલું એચીવ કર્યું હોય, આપણને એમ થાય કે આપણે કાંઈ એચીવ જ નથી કર્યું, અને આપણે દોડે જ રાખી ટૂંકમાં એક પ્રકારનું મોટિવેશન મળે ને. મેં કીધું હા, ભૂલે ચૂક કંઈ ન કરતો એ કે. મેં કીધું કેમ? મને કે એનાથી છે ને એ કે તારું માઇન્ડ નેગેટિવ થઈ જશે. તારું માઇન્ડ નેગેટિવ થઈ જશે. સિમ્પલ, ડન. હા, માઇન્ડ નેગેટિવ. બધું નેગેટિવ માઇન્ડ એટલે મને કે હોય ને ઘણા નકારાત્મક માણસો હોય. હા, મેં કીધું કેવા? મને કે જોયા હોય તે જોયા હોય સમાજમાં. કે અમુક માણસો જ કેવા હોય? નેગેટિવ હોય. હા, ખબર કેમ પડે કે આ નેગેટિવ છે? તો એના અમુક લક્ષણો છે નેગેટિવ માણસોના. હા, એક તો કંઈ કોઈ દી કોઈનું સારું ન બોલે, સમજાય બસો આખી. હા, બીજું એનો નેચર કમ્પ્લેન્ટ નેચર હોય, મતલબ કે એને ગમે એ વસ્તુ તમે આપો એ પાણીમાંથી પૂરા કાઢે, ટૂંકમાં એ કમ્પ્લેન્ટ જ હોય. ત્રીજું કોઈ દાંત ન કાઢે, જળની જેમ બેઠા હોય વ્યવસ્થિત રીતે. હા, એને મજા જ ન આવે જિંદગીમાં, એને મજા જ ન આવે. હા, ડન. હોય ઘણી વખત જોજો આપણે કોઈ દવાખાને દાખલ કર્યા હોય, ટૂંકમાં માંદા પડ્યા હોય કોઈ રિલેટિવ, તો અહીંયા લોકો શું કરે ખબર કાઢવા જાય. ઓલો જાય ને તો અહીંયા જોવે ટૂંકમાં 3 દી રહે કે આપણે સમજતા હોય કે આને વેન્ટિલેટર ઉપર રાખ્યો હે, 3 દી કાઢે તોય સારી વાત છે. બોલાય નહીં સાહેબ. ત્યાં જઈને શું કહેવાય તો કે ભાઈ કાંઈ ચિંતા ન કરો, બધું સારું આના થઈ જશે. અને આના કરતાં ખરાબ હાલત અમારા બાજુવાળા બાપભાઈની હતી, તો એને હાજા થઈ ગયા, અને આ 10 વર્ષથી રોટલા ખાઈ છે. આ તોડે છે નહીં હો ને, ડને રેડી તોડતો જોઈ, પણ હવે કહેવાય થોડું કે તોડે છે. હા, રેડી. હા, તો ઇઝી છે. પણ એને સાંત્વના આપો ભાઈ, કે જો કાલ કરતા આજે જો મોઢા ઉપર શું થાય છે, લાઇટ છે ટૂંકમાં. હા, આજે તો તમને ટૂંકમાં તમારી સામું જોવે, રિસ્પોન્સ આપે છે, તો ચિંતાની જરૂરિયાત નથી. એનાથી મોટું દુઃખ એને દેખાડી દો, એટલે એનું દુઃખ કેવું થઈ જાય છે, હળવું. આપણે સમજી કે નથી ટકવાનો સાહેબ, પણ બોલાય ન બોલાય સાહેબ, તમે સમજો વાતને. હા, પણ આ માણસ કેવો છે, નેગેટિવ માણસ. હા, અમારે એક ભાઈબંધે કેકની શોપ કરી. હા, હવે કેક શોપ કરી ને સાહેબ, તો કેક શોપમાં ઓપનિંગ કર્યું તો એ દિવસે નોર્મલી લોકો ઓપનિંગના દિવસે આઈસ્ક્રીમ રાખે, અને સાહેબ ઓલા કેકના 3 લેયર અલગ અલગ ફ્લેવરના, ચોકલેટવાળું, કસાટાવાળું, પાઇનેપલવાળું, ને એની વચ્ચે પાછી આઈસ્ક્રીમની લેયર, અને એ જેણે આઈટમ બનાવી હતી હેંગ કરી દે એવી આઈટમ, ડન. અને એ આઈટમ બધાને ખવડાવ્યો. હવે આવડવા પાછો એ ખાતો જાય બોલતો જાય. અહીંયા કન્સેપ્ટ નું હાલે કે હા એ લે ડન. તને કોણ કહે તું સલાહ દે? આ ડોન્ટ ડાઉટ ઓલા એ દુકાન ચાલુ કરતા પહેલા જો સલાહ માંગી હોય ને તો વાત બરોબર છે, તો તમે તમારા પ્યોર વિચારો રજૂ કરો. પણ થઈ ગયા પછી સાહેબ ડિસ્કસ કરાય, ત્યારે તો પછી જે છે એ કેવું છે, બેસ્ટ જ છે. આજ હોનું છે ટૂંકમાં, બરોબર ને? ઇઝી સિસ્ટમ. આજ સલમાન ખાન, આજ શાહરૂખ ખાન, ને કંઈ અઘરી સિસ્ટમ છે. હા, પછી કાંઈ ડિસ્ટર્બન્સ ન હોય ટૂંકમાં, સિમ્પલ. પણ માણસ બોગસ્યો. મેં કીધું તને થોડી ખબર છે કે આ ધંધો કેવી રીતે હાલે છે? તારે 9 વાગે સુઈ જવું, અને કેકનો ધંધો હાલે જ 12 વાગે. 12 વાગ્યાથી તો શું થાય, એ સ્ટાર્ટ થાય. હવે તો એક નવી સિસ્ટમ થઈ ગઈ ને, રાતના 12 વાગે જેવું કેલેન્ડરમાં તારીખ ફરે ને ટૂંકમાં, એટલે લોકો શું કરે તો કે સેલિબ્રેશન ચાલુ કરે. હા, તો માની લો કોઈકનો બર્થડે છે તો ટૂંકમાં એના સ્કૂલના ભાઈબંધો આવે ને, એના કોલેજના ભાઈબંધો આવે ને, એના આડોશ પાડોશના ભાઈબંધો આવે ને, પરણિત હોય તો જી પક્ષવાળા આવે ને, કઝિન્સ બધા આવે ને, ઓફિસમાં કામ કરતું તો એના બધા કલીગ્સ આવે ને, બધા અલગ અલગ કેક લઈ આવે. મતલબ કે બર્થડે એકનો હોય, કેક 8 આવી હોય, તમે સમજી ગયા? હા. અને પછી અહીંયા બાલભવન છે ને ટૂંકમાં, રેસકોર્સ પાછળ, ત્યાં સેલિબ્રેશન ગ્રાઉન્ડ જ એ વખણાય ટૂંકમાં. તો અહીંયા ઓલું ગાડીમાં ડીજે બીજે ચાલુ કરે વ્યવસ્થિત રીતે, અને પછી ટૂંકમાં સાહેબ ઓલી થમ્સઅપ લઈ આવ્યો હોય, એની અંદર ઓલી સોડા નાખે, એટલે થમ્સઅપ શું થાય, ઉભરાય ને પછી ઉડાડે ને ટૂંકમાં. એ કેક ખાઈ નહીં ટૂંકમાં, એ કેક ઉડાડે એકબીજા ઉપર, ચોપડે ને. હા, ડન. તો આવા ભવાડા કરે છે, તમે સમજો વાત. મેં કીધું બર્થડે એક જણાનો હોય, પણ 8 કેક શું થાય છે, આ વેચાય છે ટૂંકમાં. આનો તો ધંધો થાય છે ને, બગડે તો આપણે સમજીએ કે આ ખરેખર થવું ન જોઈએ સાહેબ. ત્યાં તમે ઘણી વખત જાઓ ને સાહેબ, તો 12:30 પછી તમે ત્યાં જાઓ ને તો સેલિબ્રેશન કરીને તો ઓલા લોકો વયા ગયા હોય, પછી ઓલા જે ગરીબના છોકરા હોય છે ને ટૂંકમાં, એ અહીંયા નીચેથી ઉપાડીને શું કરે છે, એ ખાતા હોય છે સાહેબ. હવે કેક છે એ તેલી પદાર્થ છે, મતલબ કે નીચે પડ્યું તો એના ઉપર ધૂળ ચોટી જાય સાહેબ. એ ધૂળ તમે આમ કરીને કાઢી ન શકો,
તો ઓલા લોકો ઈઆઈ ખાઈ જાય છે, કાં તો કહીએ એને ઈઆઈ મળતું નથી. હવે સાહેબ કોકને ખાવા નથી મળતું, તમે ખાવાની વસ્તુઓ ઉડાડો હો યાર, આનો તો કોઈ અર્થ જ નથી બનતો ને. સિમ્પલ વસ્તુ છે. સેલિબ્રેશન જે બોગસ થઈ ગયા સાહેબ, હાવ ભંગારના પેટના, એમાં અમુક પિક્ચરો જોઈને સાહેબ લોકો એક અલગ જ દિશામાં વયા ગયા સાહેબ. હા, ઓલો 17 વર્ષનો થયો હોય ને તો બધાય મિત્રો 17 એને ગુંબા મારે ને 17 પાટા મારે ને. હા, શેમાં જોયું તું આ છેલ્લો દિવસ? હા ડન સાહેબ, આ ખરેખર પાપ કર્યું છે એ ભોગવશે જે ડિરેક્ટર હશે એ, તમે સમજો ના. આનું તમને રીઝન કહું સાહેબ, રાજકોટની અંદર 2 જણા આવી રીતે મરી ગયા. હા, અને એક કિસ્સો અમે નજર સામે જોયેલો છે. અમે જે તે ટાઈમે, હું ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરું છું, પણ તમને ખ્યાલ હોય તો જે નવું નીલ સિટી ક્લબ બન્યું ને, બરાબર, પહેલાં યા નહોતું, પહેલાં બીજે ક્યાંક હતું, બરાબર, યુનિવર્સિટી ગેટ પાસે હતું, પછી અહીંયા બન્યું. તો એ નીલ સિટી ક્લબની સામે ક્રિષ્ના કરીને છે જગ્યા, અને ત્યાં નોર્મલી તમને ગાંઠિયા અને ચા બધું મળે. એટલે અમે સેટરડે નાઇટ આઉટ કરવા હાટું થઈને મિત્રો ભેગા થાય ટૂંકમાં, અને પછી અહીંયા 2 વાગે 3 વાગે બેઠા હોય, વાતું ચીતું કરતા હોય. એક દિવસ 15 દીમાં અમારો, અઠવાડિયે 2 વખત 15 દી એકાદ વાર ભેગા થાય. હવે અમે બધે વાતચીત કરતા હતા ને, ત્યાં કંઈક આમ અચાનક ચહલ પહલ થઈ. એટલે અમે જોયું શું થયું. તો અમને પહેલાં એવું લાગ્યું કંઈક ઝઘડો થયો. એકચ્યુઅલી ઝઘડો નહોતો, એક છોકરો હતો 17 વર્ષનો, એનો બર્થડે હતો ટૂંકમાં. તો એ 12 વાગ્યા ને એ ભેગું શું થયું, સેલિબ્રેશન આ લોકોએ ચાલુ કર્યું. પછી સાહેબ બધા એને 17 ગુંબા મારે. હવે ઓલો છોકરો છે ને સહન નહોતો કરી શકતો, તો એ ગારું બોલવાનું ચાલુ કર્યું એણે. એ મા બેન હામાની ગાળો બોલતો હતો. હા, તો ઓલા લોકો કંઈ તો બોલ્યા સાહેબ. મને પહેલાં તો એ નથી સમજાતું કે તમે કોઈ મિત્રને મા બેન હામાની ગાળો આપી શકો, અથવા તમારા મિત્ર કોઈ તમને મા બેન હામાની ગાળો, તો એ મિત્રતા નથી. પહેલી વાત તો એ, જો તમે એને મિત્રતા સમજતા હોય તો એ મિત્રતા તો નથી. બીજું, કોઈ વ્યક્તિનો બર્થડે છે તો એનો દિવસ સુધારવાનો હોય ને, એની બદલે તમે એને શું કરો છો, મારો છો, બરાબર. હવે એનાથી સહન નહોતું થતું નહીં જોર જોરથી, તો અમે અહીંયા બધા લોકો એ બાજુ જોવા માંડ્યા. તો ઓલો વધારે બોલે નહીં ને એના હાટું થઈને એને મોઢા ઉપર એક જણો સેલો ટેપ લઈ આવ્યો હતો ટૂંકમાં. તો આખી શું કરી એને એ સેલો ટેપ મારી ટૂંકમાં, ડન. અને હાથે એવી રીતે સેલો ટેપથી બાંધ્યા, અને પછી સાહેબ એને માર્યો વ્યવસ્થિત રીતે. હા, એ છોકરો અહીંયા મરી ગયો સાહેબ. હા, એ આ મરી ગયો, તમે સમજો વાત. હા, તો કોકનો 17 વર્ષનો છોકરો તમે આવી રીતે મારી નાખ્યો સાહેબ, તમે સમજો વાત ને. એના મા બાપ ઉપર શું અસર થાય. બીજું, આ કઈ હદની ઓલી આનંદ છે ટૂંકમાં, પિસાચી આનંદ ટૂંકમાં. તમારું મગજ કેવું થઈ ગયું કે તમે આમાંથી આનંદ લ્યો. અને આમાંથી એવા ઘણા બધા લોકો છે કે જે લોકો આ રીતે સેલિબ્રેશન કરે છે હજી આજની તારીખે. તો સાહેબ મૂકી દો આ વસ્તુ. આ હરામી વેળા છે ટૂંકમાં, આ રાક્ષસી વેળા છે. આને આપણા લોહીમાં નખાય નહીં. અને આવું કોઈ ગ્રુપ હોય ને તો એ ગ્રુપમાંથી હળવેકથી શું કરો સાહેબ, બહાર નીકળી જાઓ. પાછું ઓલા બધા અહીંયા શું કામ આવ્યો એ તમને કહું, છોકરાને મારવા. કારણ કે આ છોકરો જ્યારે એ લોકોનો બર્થડે હોય ત્યારે શું થયું હોય, એ ગયો હોય. હવે એને જે રીતે એને ધબ્બો માર્યો હોય ટૂંકમાં, ઓલો યાદ રાખીને બેઠો હોય, ઓલો એનાથી ધબ્બો કેવો મારશે, એ વધારે મારશે સાહેબ. આમાં લોહીની ઉલટીઓ કરાવી દે, તમે સમજો વસ્તુ આખી આખી. હા, તો આ તો હદ થઈ ગઈ ને સાહેબ. આ રીતે ન કરતા. આ સેલિબ્રેશન નથી, આ ગ્રુપમાં રહેવાની જરૂરિયાત નથી. હા, બીજું જે યંગસ્ટાર હોય ને સાહેબ, એ લોકોને બીજા મેન્ટાલિટી હું હાલતી નહીં કહું તમને, કે ગ્રુપ તો મોટું જોઈએ, કામ આવે, બિઝનેસમાં કામ આવે ને, ક્યાંક ડખો બખો થયો હોય તો કામ આવે ને. હા, ડન, ફોન કરી તો આવી જાય ને. આ હરામી માણસો હે, આ ક્યાંય કામ નહીં આવે. ફરીથી લખીને દઉં તમને અમારા અનુભવ ઉપરથી, આ તમને ક્યાંય કામ નહીં આવે. ડન. 2 મિત્રો જ રાખવા, પણ બાદશાહ જેવા રાખવા ટૂંકમાં. અડધી રાત્રે ફોન કરો ને તોય શું થવા જોઈએ, આવવા જોઈએ સાહેબ. હા, અમારો એક ભાઈબંધ સાહેબ, બરાબર, રાહુલ કરીને, એ એના ધોળકીનો પ્રિન્સિપાલ છે અત્યારે. એની સાહેબ તમે ગમે ત્યારે ફોન કરો, 2 વાગે ફોન કરો તો એ શું કરે, 2 વાગે આવે. હા, એક દી અમે હળી કરવા હાટું થઈને 1 એપ્રિલે ફોન કર્યો એને. હા, ડન. એટલે એણે ફોનમાં શું કીધું ખબર? એ કે મને ખબર જ 1 એપ્રિલ છે, તમે એપ્રિલ ફૂલ બનાવો હો, પણ છતાંય આવું હોય કે. હા, કે માની લો કે કાંઈક હોય તો એ કે ડન. એટલે એને ખબર છે કે એપ્રિલ ફૂલ બનાવે છે, તોય હવે એને હાથ હનુમાન બોલાવ્યો ટૂંકમાં. હાથ હનુમાન તો આગું થાય ને, તમે સમજી ગયા વસ્તુ આખી કે ભાઈ અહીંયા ટૂંકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, પેટ્રોલ લઈને આવ. અને આવે, કાં તો એને પૂરું થઈ ગયું ત્યારે અમે ગયા હોય વસ્તુ કરે. પણ નિર્દોષ આનંદ, તમે સમજી ગયા વસ્તુ આખી. હા, કોઈ આવા હરામી વેળા નહીં ટૂંકમાં. હા, લગ્ન હોય ને ઘરે સાહેબ બેનના, આપણે નો હાજર હોય ને તોય શું થઈ જાય, આખો પ્રસંગ એ પૂરો થઈ જાય. તમે સમજો વસ્તુ આખી. હા, આપણા જેટલા ગેસ્ટ આવ્યા હોય, વાડીએ રોકાણા હોય ટૂંકમાં, તો બધાના ગાડલા નખાઈ ગયા હોય, એની ઉપર ચાદર પથરાઈ ગઈ હોય, બધાને ઓશિકા સેટ થઈ ગયા હોય. હવારના પોરમાં 5 બાથરૂમ હોય તો 5 બાથરૂમમાં ગરમ પાણીની સુવિધાઓ થઈ ગઈ હોય. મતલબ કે ત્યાં ઓલા લોકોને પોતે પાણી મેન્ટેન કરવા જવું ન પડે. અને એ લોકો લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા પછી સ્પેશિયલી મિત્રોના વખાણ કરે કે બાપુ તમારા મિત્રોએ જે સર્વિસ આપી છે ટૂંકમાં, 5 સ્ટાર હોટલમાં કોઈ ન આપે સાહેબ, એવી સર્વિસ શું કરે એ લોકો આપે. એની ગાડી લઈ આવ્યા હોય, ખર્ચો કરી નાખ્યો હોય, નો ડાઉટ. ત્યારે સ્કૂલમાં ભણતા કોલેજમાં ભણતા ત્યારે તો સાહેબ પૈસા ટકે ઓલું ન હોય ટૂંકમાં. એટલે આપણે એને કંઈક ભાઈ કેટલો ખર્ચો હતો, 800 તો આપણે 800 દઈ દઈ. પણ મેઇન વસ્તુ આખી રાત શું કરે એ લોકો, એ બે હે ટૂંકમાં. આપણે પ્રસંગ છે તો આપણે ઘરે હોય, અને વાડીએ કોણ ધ્યાન રાખતું હોય, મિત્રો રાખતા હોય. સેમ વસ્તુ, કોઈ માંદું પડ્યું છે સાહેબ, પૂરું થઈ ગયું સાહેબ, ડન. આખી રાત બેહી. હા, ઘણી વખત એવું બને કે કોઈ સારા પ્રસંગમાં આવે, કોઈ ન આવી શકતા હોય, પણ કોઈ નરસો પ્રસંગ છે તો શું થઈ ગયા, એ ભેગા થઈ જાય સાહેબ, હોય 100%. ડન.
તો એ મિત્રતા જ સાહેબ. અત્યારે તો સિચ્યુએશન એવી છે કે ઘરે કોઈ મિત્રને લઈ આવવું હોય તો આપણને ટેન્શન, કાં તો કે સાહેબ નજર ખરાબ છે, આપણને બીક લાગે કે આપણી ઘરે આપણી બેન છે ટૂંકમાં, આ કેવો હરામી માણસ છે, આને ઘરે લઈ આવાય નહીં. હું કહું એને ઘરે ન લઈ આવાય, એને લાઈફમાં ન લઈ આવાય, એને શું કરી દેવાય, એને બહાર કાઢો સાહેબ, સિમ્પલ વસ્તુ છે. કારણ કે એ નેગેટિવિટી તમારામાં નાખશે. પણ આપણે જે મૂળ વાત આવતી હતી, ઓલા કાકામાં કેક ખાતા ખાતા શું કહે કે અહીંયા કેસ આ ધંધો ન હાલે. તમને ખબર નથી એમાં માણસો કેવી રીતે બિઝનેસ કરે છે. હા, ઘણી વખત તો એવું થાય કે સાહેબ ઓલી હગાઈ થઈ હોય ને તો 2 જણાનું સેલિબ્રેશન હોય, તમને ખબર ને, પ્રાઇવેટ સેલિબ્રેશન ડન. હા, કારમાં હાઈવે ઉપર ગયા હોય, પછી કારની ડેકીમાં ઓલા ફૂલ ગોઠવા હોય, પછી ઓલા દિલવાળા ફુગાવો રાખ્યા હોય, ઓલી સિરીઝ ગોઠવી હોય, પછી હેપી બર્થડેનું મ્યુઝિક વાગે એવી રીતે એક પાછી આવડી ઓલી ગોઠવી હોય, પછી અહીંયા ઊભી રાખે ગાડી, પછી ઓલી છોકરીને કે 2 મિનિટ ઓલી બાજુ જોઈ કે હા એટલે ઓલી બાજુ જોવે એટલે આવડો ડેકી ખોલીને આ બધો કાર્યક્રમ કરે ટૂંકમાં. પછી હેપી બર્થડેનું મ્યુઝિક ચાલુ કરે ને કે હવે હું કહું ને 1 2 3 એટલે ફર જઈ કે હા ડન, એટલે 1 2 3 એટલે ઓલી ફરે, ત્યાં મ્યુઝિક વાગે ને ઓલી કે વાવ કે મેં કીધું કઈ પ્રકારનું ગાન પણ છે. મેં કીધું હા ખરેખર આવા જંગલી વેળા હો તમે સમજો વાત દે. ઓહો હો ઈ કે બહુ મોટી સરપ્રાઈઝ આપી. આવા હોય આવું કર્યું કે નહીં તે કોઈ દી ઘરવાળીને આવી રીતે રીત નથી કરી ને, ડરે રડી એટલે બચી ગયો છું. પણ ઓકે, આપણે જે મૂળ વાત હાલતી હતી આવા ગાંડા વેળા સાહેબ તમે સમજો વસ્તુ આખી. અને એમાં ઓલીનું નામ માની લો કે નેહા હોય તો સાહેબ ઓલો 4 કેક ઠોકી આવ્યો હોય, તમે સમજો વસ્તુ આખી. હા, એકની ઉપર એન લખ્યો હોય, એકની ઉપર ઈ લખ્યો હોય, હા અહીંયા 2 માણા 4 કેક ઉલાડશે, તમે સમજો વાત ને. હા, ગાંડ પણ છે આ, તમે સમજો વાત ને. મેં કીધું આ તો સારું ભાગ્યશ્રી નામ નથી. મેં કીધું નહીં તારા બાપે તો લોન લેવી પડત ને. મેં કીધું અગ્નિ સિસ્ટમ દે. હા રેડી તો ઇઝી. હવે તારો બાપા 200 રૂપિયાના ચંપલ પહેરે છે, તૂટી જાય તો હંધાવે છે. હા ડન છે. અને હું તો 400 વાળી 4 કેક લઈ આવ્યો, અઘરી વસ્તુ છે. તો અને આવી ટેવ પડ્યા પછી તમે અપેક્ષા રાખો કે ભાઈ મેરેજ પછી ટૂંકમાં એ કંટ્રોલમાં રહીએ, તો એવું નહીં થાય. તો જે ટેવ પડાવવાની છે ને ક્યારે પડાવવાની છે, એ હગાઈમાં જ પડાવવાની છે. ધેટ્સ ઓલ. એટલે અહીંયા એવું ન કરો ચીંગુસ વેળા કરો, તમે સમજી ગયા. પણ ગાંડા વેળા ન કરાય સાહેબ, તમે સમજો વાતને. હા, ઇઝી પ્રોસેસ. હા, તમે હોટલમાં જમવા જાઓ, બેસ્ટ વસ્તુ છે, એમાં કઈ ખોટી વાત નથી. ડન. પિક્ચરમાં જવું, પણ આ હું તમે ચાલુ કર્યું 150ની કેક લઈ આવ્યા તમે. હા રેડી. ખાવાના હું એમાંથી એક કટ કોઈ ખાવાના નથી ટૂંકમાં, સિમ્પલ. હાલો જવા દો. પણ આપણે જે મૂળ વાત આવી હતી, હા એ કે ઓલો કેક શોપ નો હાલે. મેં તારે હુઈ જાવ 9 વાગે. મેં કીધું એ 9 હુઈ જાય, સવાર 4 વાગે ઉઠી જાય, કાં તો રીંગે દોડવા જાય. શેના હાટું તો કે સાહેબ એની કમર વધવી ન જોઈએ, જૂના પેન્ટ હાલવા જોઈએ, તમે સમજી ગયા. ઓલો કાકો નેગેટિવ, આપણે વાત યાદ હતી કે નેગેટિવ થઈ જાય માઇન્ડ. મેં કીધું નેગેટિવ એટલે કેવું, મને કે આવું. અને આ બધાની ખૂબી શું તો કે એક તો એ કોઈ કોઈનું સારું ન બોલે, બીજું નેચર કેવો એનો કમ્પ્લેન્ટ નેચર. હા, વચ્ચે ક્યાંક ફરવા ગયો છે મસૂરી. હા, તો મારાથી પૂછાઈ ગયું. મેં કીધું મોટા ક્યાં ફરી આવ્યો? મસૂરી કે. ઉઠમણામાં ગયો રીતે કાં વાત કરે છે? મારા મસૂરી ગયા હોય તો ઠેકડા મારે ને. મેં કીધું આ એનર્જી કેવી હોય મસૂરીથી આવ્યા હોય? હા ડન. તો આ તો તું મેં કીધું આમ કેવું રહ્યું? ઠંડી ક્યાંય બહાર જઈ નો હકાય, રૂમમાં જ ઉતારી આવી કે ગોદડા ઉડીને ગોદડા ફાટલાઈ કે. હા એટલે હા એને મસૂરીની ખૂબસૂરતી નો દેખાણી, એને ગોદડાના કાણા દેખાણા. રેડી. માણસ કેવો છે? બોગસ્યો. આ ડન. હા, મેં કીધું આમ કેવું ફરવાનું? કાંઈ નથી કે એક ધોધ હે ઈ કે, તો કેટલી વાર જોવો ઈ કે. હા હા, હવે ઈ શું કરે ખબર, તમે ધોધે લઈ જાવ ને તો એ ધોધની સામે ઊભો રહ્યો વ્યવસ્થિત. એ કે હાલો જોવાઈ ગયો ઈ કે. હા, અને મેં કીધું એમ ન હોય. મેં કીધું ગયા હોય તો ધુબાકા મારવાના હોય, 2 કલાક નાવાનું હોય ધોધમાં, શરદી થઈ જાય 100% થઈ જાય. તમે બરફના પાણીમાં નાતા ન હોય, આપણે ઉનાળામાં ગરમ પાણી નાતા હોય તો શરદી થાય, તો શરદો થાય તો તેલ લેવા ગયું, 2 ટીકડા ખાઈ લેવાય. મેં કીધું પણ એક વખત ગયા તો હરગાવતો હોય વાતાવરણ. મેં કીધું હા અઘરું. અને બીજું તું ગયો તો અહીંયા મસૂરી, મેં કીધું તો ત્યાં તો તને શરદીની બીજી દવાઈ મળે ને. મેં કીધું અઘરી સિસ્ટમ છે. હા તો સિરપ પી લેવાય, એમાં બીજું કંઈ હોય નહીં. મેં કીધું અઘરી વસ્તુ. પણ સાહેબ હાવ બોગસ્યો માણા. એમાં ઓલો ફોટો પાડવા હાટું થઈને ઊભો રાખ્યો હોય ને વ્યવસ્થિત રીતે, તો આપણે ગ્રુપ ફોટો પાડી ત્યારે રાખીને કે ભાઈ ટૂંકમાં આ નંગ ભેગો હતો ટૂંકમાં. હા, તો લોકો ગ્રુપ ફોટો કે પાયડા જ છે ઈ કે. હા, ઘણાય છે ઈ કે. હા, અરે પણ ઘણાય છે બરોબર છે, અમારે યાદી હાટું જોઈએ. પરાણે શું કરીએ ને, ઊભો રાખી ઓલો સામે વાળો કે સ્માઈલ પ્લીઝ. હા, ઓલો કે સ્માઈલ. હવે પાડી લે ને ઈ કે. એ દાંત નો કાઢે, એને કંઈક પૈસા લાગતા હશે દાંત કાઢવાના. જંગલી. મારો એક દીદી ફર્યો સાહેબ, એને એમ કર્યું હોલમાં નાટક જોવા હાટું લઈ ગયો. નાટક તમે જોવો સાહેબ, ઓલું લગે રહો ગુજ્જુભાઈ કોમેડી નાટક, છોતા કાઢી નાખે. હા ડન.
તો ઇઝી. હવે ઓલો સિદ્ધાર્થ રાંદેરિયા જે લોકોએ જોયો હોય એને ખ્યાલ હે સાહેબ, બાપુ એ બોલે એટલે તમને મોજ આવી જાય ટાઈમ. અને એમાંય સાહેબ નાટકની થીમ હતી કંઈક ટૂંકમાં, ઓલો કંઈક રેડિયોની અંદર કંઈક ગીતો હતો ટૂંકમાં, તો એને મલેશિયા જવાનું હતું ટૂંકમાં, તો મલેશિયા જાહું મરસિયા ગાહું, બાપુ એ જે મોજમાં હતો ટૂંકમાં. અને એમાંય જે ઓલી એની રેડિયોમાં ઓલી બોળવાળીને શું કહેવાય, આરજે, હા, તો એ આરજે ભેગું એને જવાનું હતું ટૂંકમાં. હા, પછી કંઈક પ્લાન આઉટ કેન્સલ થયો, વિઝા ન મળ્યો તો નક્કી થયું ભાઈ ટૂંકમાં એ આરજે અહીંયા આવશે ટૂંકમાં રોકાવા હાટું. પછી તો એ બે ફાર્મ થયો હતો ટૂંકમાં. હા, અને એની ઘરવાળીની બુરાઈ ચાલુ કરી એને કે મારી ઘરવાળી એના કોંડાની આવી છે ને આ તેવી છે ને. હવે એ બોલે સામે ઓડિયન્સ જોઈએ રાખે ને, ઓડિયન્સને બહુ મજા આવે, અમે બધા દાંત કાઢીએ. અને એ જ સમયે એની ઘરવાળી વાહે આવીને ઊભી રહી ગઈ. હા, ડન. હવે આપણને ખબર કે વાહે ઘરવાળી ઊભી છે અને બાપુ બે ફાર્મ લોકો દાંત કાઢે. હો, બધાને મજા આવી ગયો, હમણાં ગયો આવડો. હા, રેડી. આવડો અમારી બાજુ બેઠો બેઠો લાશની જેમ, એને મજા જ ન આવે. તમે વાત. હા, મેં કીધું આ ગજબનું હોય, માણસો ફૂલ દાંત કાઢે ને દાંત જ નથી આવતા, ન આવે. તેલ લેવા ગયો પણ પાછો થોડીક વાર થાય એટલે આપણી સામું જોવે. કઈ પૂરું થાય? મેં કીધું હજી 17 મિનિટ થઈ. મેં કીધું 2.5 કલાકનું નાટક હોય. મેં કીધું એટલે હવે બોલતી નો નહીં. મેં કીધું હા, શાંતિથી બે જાય, ફડાકો મારી. મેં કીધું એટલે પાછો બે ગયો શાંતિથી. હા, ખરેખર છે એને હે ને આમ અંદરથી શું થતું હોય છે કંઈક મેળ ન પડે ને. હા, પાછી આપણે સામું જોવા પણ બોલે નહીં ટૂંકમાં, બોલે નહીં કારણ કે આપણે સમજી તો જઈએ ને. મેં કીધું હા ખોટો લઈ આવ્યા ને. મેં કીધું હા, હવે મારે પાછી તકલીફ થાય. હા, હવે ઓલો જોક્સ કરે જમાવટવાળા, હું દાંત કાઢું, મારે હું દાંત કાઢું મારે પાછી અવાજ આવે હા 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 કરી, તો પાછું આપણી સામું જોવે વેખલી ના બધા એટલે આપણે દાંત કાઢીએ આપણે વેખલી ના. હા, તાર નો કાઢ તને ક્યાં બાપના અમારી પાસે, અમને તો કાઢવા દે. હા, રેડી. ના તું મર ને. મેં કીધું અઘરી સિસ્ટમ છે. તારે જિંદગીમાં આનંદ લેવો જ નથી તો ન લે. મેં કીધું અમને તો માણવા દે જ લાઈફ એને. પણ મને કે આવો સ્વભાવ કરવો હોય તારે કે. મેં કીધું ના, આવો ભાઈ ભગવાન, મારે આવો સ્વભાવ નથી કરવો. મેં કીધું આના કરતાં તો મરી જવું સારું. મેં કીધું હા, ડન. તો મને કે જો ખાલી જો આ વાત ક્યાંથી આવી હતી પાછી પકડાવું તમને. ડન, રેડિયા. એ કે ખાલી પોઝિટિવ અસર લખીશ તો ઓવર કોન્ફિડન્ટ થઈ જઈશ. મેં કીધું ઓકે. ખાલી નેગેટિવ અસર લખીશ તો સ્વભાવ આવો થઈ જશે. હા, તો મેં તો શું કરવાનું? મને કે પોઝિટિવ અસર પણ લખવાની, નેગેટિવ અસર પણ લખવાની, પણ હવે પણ પછી જે બોલું ને એ અકાઉન્ટનું સેન્ટર પોઈન્ટ છે. એ આજે સાંભળી શકશો તમે, યાદ રહી જશે. 4 દીમાં સમજાઈ જશે. હા, મને તો કેટલી વાર લાગશે? 4 દી. સમજી ગયા? તો વાંધો નહીં, પણ તમને કહી દઉં ટૂંકમાં શું છે એ ટૂંકમાં. હા, આજે હવે હું જે બોલું છું ને એ આજના લેક્ચરનું મોસ્ટ આઈએમપી છે ભાઈ, બરાબર? તો મને કે પોઝિટિવ અસર એ લખવાની, નેગેટિવ અસર એ લખવાની, પણ પહેલા પોઝિટિવ અસર લખવાની, પછી નેગેટિવ અસર લખવાની. મેં કીધું આવું શું કામ ને? આપણા પાસે દરેક જગ્યાએ પ્રશ્ન હોય કે આવું શું કામ ને? તમે સમજી ગયા? મેં કે આવું એટલા માટે કે તું પહેલા પોઝિટિવ અસર લખ ને, એટલે કે તારું એટીટ્યુડ છે ને એ પોઝિટિવ રહે. મેં કીધું ઓકે, પણ બેકએન્ડમાં શું નેગેટિવ થાય છે ને તને ખબર હોવી જોઈએ, એટલે તું એની તૈયારી કરી શક. તમે સમજ્યા વસ્તુ આખી? હા, રહેવાનું હોય પોઝિટિવ જ, પણ બેકએન્ડમાં હું ખરાબ થયું એ ખબર તો હોવી જ જોઈએ તમને. મતલબ કહેવાનો તાત્પર્ય તમે નેગેટિવ હોવા જોઈએ. તમે કહો સાહેબ કેવી વાત કરો, બધા તો એમ જ કે પોઝિટિવ હોવા જોઈએ. અરે તમે નેગેટિવ હોવા જોઈએ સાહેબ, પણ અગેન નેગેટિવ હોવા જોઈએ એનો મતલબ એવો નથી કે પાસ્ટમાં શું તમારી યારે ખરાબ થયું તમે એ વાગોળે રાખો અને એના રોદણા રોયે રાખો. સિમ્પલ, એ પતી ગયું સાહેબ. જો બીત ગઈ સો બાત ગઈ. ભવિષ્યમાં તમારી યારે શું શું નેગેટિવ થઈ શકે એનું એક લિસ્ટ બનાવવાનું. સિમ્પલ. અને હવે એને પ્રિવેન્ટ કરવા હાટું અત્યારે આપણે શું કરી શકીએ? એ લિસ્ટ બનાવ્યું હશે તો તમે કરી શકશો ને. તમે સમજ્યા બસો આખી? અધરવાઇઝ સાહેબ તમે એ તૈયારી અત્યારથી કરી શકવાના નથી સાહેબ. તમે સમજો, તમે નેગેટિવ છો એટલે જ સાહેબ તમે LICનું પ્રીમિયમ ભરો છો કે ભવિષ્યમાં હું મરી જઈશ તો મારા પરિવાર માટે મારે એને આર્થિક રીતે તો સેટઅપ કરી દેવું પડશે. તો કે કામ કરું ભાઈ, LICનું પ્રીમિયમ. તમે નેગેટિવ છો એટલે તમે મેડિક્લેમનું પ્રીમિયમ ભરો છો. તમે નેગેટિવ છો એટલે તમે તમારા બાળકોને રસી પીવડાવો છો. નાનું બાળક છે સાહેબ, જન્મ થાય એટલે 1 વર્ષની અંદર અલગ અલગ રસીઓ પીવડાવવાની થાય. ઓલમોસ્ટ 25,000 જેવો તો રસી પીવડાવવાનો ખર્ચો થાય છે. તો આ મગજમાં રાખજો સાહેબ. ડન. 25,000. હા, ઘણી વખત મા બાપને કહ્યું ને કે ભાઈ તમને શું ભાન પડે છે, તો યાદ કરવું ભાઈ કે એણે શું કર્યું છે તમને? રસીઓ પીવડાવી છે. હા, બીજું એમાં શું મોટી વાત? હું મોટી વાત નહીં કહું તમને સાહેબ. પીવડાવવા હાટું જાય ને ત્યારે અહીંયા ઓપ્શન હોય, રસી જ છે પણ એમાં ઓપ્શન આપે ટૂંકમાં આ 300 રૂપિયા વાળી ને 7,000 વાળી. મા બાપ શું કરવાના? 7,000 વાળી દેવાના. હા, નો ડાઉટ પૂછે ખરી ક્યુરિયોસિટી માટે કે આ બેમાં ફેર હું? તો કે 300 રૂપિયા વાળી તમે રસી આપો ને તો એને જ્યાં ઇન્જેક્શન માર્યું હોય ને અહીંયા થોડુંક એને ગુમડું થાય ટૂંકમાં, 2 દિવસ તાવ રહીએ ટૂંકમાં, છોકરું કજિયા કરે ટૂંકમાં. 7,000 વાળામાં એવું ન થાય. એ બાળક સાહેબ 2 દિવસ રોવે નહીં ને, એના હાટું થઈને શું કરે?
અને એને પાછા આપણે સમજાવી તમને હું ભાન પડે છે. હા, આજે ઘરે જઈને પગે લાગજો મા બાપને, બરોબર ને? હા, પણ પાછું જોઈ લેજે માનસિક અવસ્થા કેવી છે, નહીં તો પાછું એટેક બેટેક આવી જાય. હા, કે આવડું હમણાં કંઈક દસ્તાજ કરાવી લે. હા, અને છોકરીઓને ખાસ કે ભાઈ પેલા ક્લિયર કરીને પછી જ લાગજો, તમે જેવા પગે લાગો બાપા એટેક ઢીંગ ડન કા, તો કે આને કોકની એને ઉગી રહ્યા લગન કર્યા વસ્તુ રેડી. તો ધ્યાન રાખવું ટૂંકમાં, પણ કહેવાનો તાત્પર્ય સમજી ગયા છે. પણ કે આપણે જે મૂળ વાત આવતી હતી, હા, તમે નેગેટિવ છો એટલે તમે શું કરો છો? બાળકોને ભણાવો છો. તમે નેગેટિવ છો એટલે તમે બાળકોને મંદિરે લઈ જાઓ છો, ધાર્મિક સ્થળે લઈ જાવ. એની પાછળ સાહેબ એક છે એવું કે ભાઈ ભણીને સીએ થઈ ગયો, ડોક્ટર થઈ ગયો, પણ સંસ્કાર ખરાબ રહ્યા કે ચરિત્રમાં ખરાબ થઈ ગયો, તો વાર્તા પૂરી. ડન. તો ઘણા લોકો એમ કે ભાઈ મંદિરની શું જરૂરિયાત છે, એની બદલે અહીંયા હોસ્પિટલ કરો ને, એની બદલે સ્કૂલ કરો ને. સાહેબ 10 કોલેજની વચ્ચે એક મંદિર તો હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. સિમ્પલ. કાં તો કે વાં એ પોતે શું કરશે, તો કે ડોક્ટર બનશે કે સીએ બનશે, પણ સારો માણસ ક્યાં બનશે? અને મંદિરનો મતલબ કોઈ પણ ધાર્મિક સ્થળ, કોઈ પણ મસ્જિદ હોય, મંદિર હોય, ચર્ચ હોય, સાહેબ તમે કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ, ત્યાં ક્યાં કોઈ ખરાબ વાત કરે છે? બધી વાત કેવી હોય છે એની? હાઈ ક્લાસ જ હોય છે ને. અમે અહીંયા સાહેબ ઓપનિંગ કર્યું ને, ઓપનિંગના દિવસે અપૂર્વ મુનિ સ્વામી આવ્યા હતા, અને હું માનું એને, અને મને એની સ્પીચ બહુ ગમે. જ્ઞાનવત્સલ સ્વામી છે, અપૂર્વ મુનિ સ્વામી છે, અને હમણાં માનવ ઉત્કર્ષ કાર્યક્રમ થવાનો છે એપ્રિલ મહિનામાં. બાપુ વિથ ફેમિલી જાજો એ કાર્યક્રમની અંદર, પણ એન્ડ લેવલ, મતલબ કે એ જે બોલે ને એ તમને મજા આવી જાય ટૂંકમાં તમને. અને બીજું લાઈવ બોલશે ટૂંકમાં, કોઈ જૂની ટીકા ટીલડાવાળી વાતો નહીં. એ રિયલી તમારા ફેમિલીને એક એક પ્રોબ્લેમને ઉપાડશે ને, એ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવાને, એ એક 10 સાયકોલોજીસ્ટની ટીમ બેહાડી હોય ને, એ જે સૂચના આપે ને, એ બધી સૂચનાઓ આપશે. તમે સમજો. અહીંયા મારે આગ્રહ હતો, મેં કીધું ભાઈ ઓપનિંગમાં તમારે જવાનું છે ને, આવ્યા પછી તમારે 1 કલાકનો લેક્ચર લેવાનો છે. મેં કીધું આ ક્લાસરૂમમાં મેં કીધું પહેલો લેક્ચર તમારો લેવાનો જોઈએ, એટલે મારી એની ઓરા છે એ કેવી થઈ જાય, આખી એ પોઝિટિવ થઈ જાય. તમે સમજો વાત. તો મને કે ઓકે, એટલે નોર્મલી હું મારા ગમે એ કાર્યક્રમ છે એ રવિવારે જ રાખું, પણ કાર્તિકેય પૂર્ણિમા મંગળવારે એણે આપ્યો ને, એટલે મેં શું કર્યો, એ કાર્યક્રમ અહીંયા મંગળવારે રાખ્યો. નહીં તો રવિવારે આપણને ટ્રાફિક શું થાય, વધારે મળે ને. પણ મેં કીધું તમે આવો છો તો આપણે મંગળવાર. એણે લેક્ચર લીધો સાહેબ, એણે બહુ સરસ વાત કરી. હા, એ કે આ ચરિત્ર માટે થઈને મંદિર શું કામ જરૂરી છે. એણે એક્ઝામ્પલ આપ્યું સાહેબ માઇક ટાયસનનું. માઇક ટાયસન એટલે બોક્સર. હવે બોક્સર એટલે હેવી વેઇટ ચેમ્પિયનશિપ, અને બીજું 10 હેવી વેઇટ ચેમ્પિયનશિપનો એ વિનર છે, અને વર્લ્ડ લેવલની, મતલબ ઓલિમ્પિક જેવું એનું મહત્વ ટૂંકમાં. વર્લ્ડનો નંબર 1 બોક્સર. હવે બોક્સર એટલે ફિઝિકલી કેવો હોય, સ્ટ્રોંગ હોય. બીજું બોક્સિંગ એટલે એમાં તો એન્ડ લેવલ થઈ ગયું. 10 વખતનો હેવી વેઇટ ચેમ્પિયન, એનાથી ઉપર હોય કોઈ પદ જ નથી. બીજું આટલી ચેમ્પિયનશિપ જીતો હોય તો તમે સમજો એની પાસે રૂપિયા કેવડા હોય, હજારો કરોડ રૂપિયા. બિલીવ કરજો, હજારો. હવે ભગવાને એને શરીર સરસ આપ્યું છે, તો એ તો બોક્સિંગ કરી શકે છે. પ્રતિષ્ઠા એન્ડ લેવલની આપી દીધી, એનાથી ઉપરની કોઈ પ્રતિષ્ઠા છે જ નહીં. ડન. પૈસો અનહદ આપી દીધો, વાર્તા જ પૂરી. રેપ કેસની અંદર 7 વર્ષ જેલમાં વયો ગયો. તમે સમજ્યા વસ્તુ આખી? બધું મળ્યું જ સાહેબ તમને, છતાંય આ હાલત. સેમ વસ્તુ ઇન્ડિયાનો એક જણો સાહેબ, ઓલિમ્પિકની અંદર પ્રથમ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડાલિસ્ટ. ઘણાને નહીં ખ્યાલ હોય આ વસ્તુની. ઇન્ડિયાનો ઓલિમ્પિકમાં ઇન્ડિવિજ્યુઅલ હોકી ટીમ, એ આખી ટીમ કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ, અને એ કુસ્તીમાં. ડન. એટલે બધી લેવલ પાર કરી ગયો છે. અને સુશીલ કુમાર, આનું નામ શું છે? સુશીલ કુમાર. ડન. મર્ડર કેસમાં અત્યારે તિહાડ જેલમાં, આજીવન કારાવાસમાં વયો ગયો. તો ગજબ છે સાહેબ. ડન. તો સાહેબ તમે એક જગ્યાએ પહોંચી ગયા અલગ વસ્તુ છે, પણ સારા સંસ્કાર રાખવા એ તો એ કોણ સમજાવે છે તમને? એ મંદિર સમજાવે છે. બીજો પ્રશ્ન છે કે એ લોકો એવો આગ્રહ રાખે કે તમારે દર અઠવાડિયે કે 15 દિવસે એક વખત તો શું કરવું જોઈએ, મંદિરે જવું જોઈએ. આપણે કંઈક ભાઈ જે શીખવાનું હતું તો તમે પહેલી વખત જ શીખવાડી દીધું. એમાં થોડું કે અત્યારે બેઝિક શીખવાડ્યું, ભાઈ એડવાન્સ લેવલ શીખવાડશો. હા, અમે એમાં કરવાના છીએ એવું. પહેલાં બેઝિક કોર્સ કરાવશું, પછી એજન્ટ બનાવતા શીખવાડશું, તો એ બીજો કોર્સ હશે. તમે સમજી આવશો આખી. હા, ત્યાં તો તમને જે સમજાય એવું એ જ પાછું બીજી વખત સમજાવવાના છે. એ કે આ એન્ટીવાયરસ, તમે કે કોમ્પ્યુટરમાં એક વખત એન્ટીવાયરસ નાખી દીધો એટલે એ વખતે તો વાયરસ હતા એ બધે રિમૂવ થઈ ગયા, પણ પાછું મહિનો દિવસ થાય એટલે તમે સમજો ના થોડાક શું થઈ ગયા હોય, વાયરસ પાછા આવી ગયા હોય, તો પાછું 1 મહિના પછી શું કરો, એન્ટીવાયરસ હલાવી દે. મંદિર છે ને એન્ટીવાયરસ છે ટૂંકમાં. તો અઠવાડિયે 10 દિવસે 15 દિવસે આવીને શું કરી દેવું, એક વખત સિસ્ટમને સ્કેન કરાવી લેવી એટલે વાંધો ન આવે. તો હાઈ ક્લાસ વાત છે, આમાં ક્યાં કોઈ ખોટી વાત કરે છે? આ તો અદભુત છે. પણ આપણે જે મૂળ વાત આવી દીધી એકચ્યુઅલી. હા, ક્યાં હતા તો કે સાહેબ એક વ્યવહાર એની 2 અસર, એક પોઝિટિવ અસર, એક નેગેટિવ અસર. પોઝિટિવ અસર એ લખવાની છે, નેગેટિવ અસર એ લખવાની છે, પણ પેલા પોઝિટિવ લખવાની છે પછી નેગેટિવ લખવાની છે. કારણ કે પેલા પોઝિટિવ એટલે કે તમારું એટીટ્યુડ પોઝિટિવ રહે, પણ બેકએન્ડમાં શું નેગેટિવ થાય છે તમને ખબર હોવી જોઈએ, અને તમે નેગેટિવ હોવા જોઈએ. અહીંયા હું તમને પાછી ચોખવટ કરી દઉં, પાસ્ટમાં જે તમારી યારે બન્યું છે એ નહીં, પણ હવે આગળ શું થઈ શકશે એની તમે અત્યારથી જ વિચારણા કરી લ્યો ને તો તમે એની તૈયારી કરી શકો. સિમ્પલ વસ્તુ છે.
તો અહીંયા આ વિચાર સાથે આજનો લેક્ચર ઓકે કરીએ છીએ.